कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 હરે 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 કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ વિક્રમી પ્રભુજી. હરે કૃષ્ણ. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ શૈલેષ પ્રભુજી. હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत હરે કૃષ્ણ प्रणाम। માતાજી. કૌશિક પ્રભુજી. હરે हरे કૃષ્ણ कृष्णा। માતાજી. હરે કૃષ્ણ દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ ગોહિલ પિંકલ માતાજી. હરે કૃષ્ણ પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ ઇન્ફિનિટી 866832 પ્રભુજી તમારું રીનામ કરી દેજો. માતાજી જે हरे હોય कृष्ण જીનલ प्रभु जी। પ્રભુજી. હરે કૃષ્ણ જીનલ માતાજી. કંગન માતાજી. હરે કૃષ્ણ ખુશ્બુ માતાજી. હરે કૃષ્ણ हरे कृष्णा। કિરણ માતાજી. હરે કૃષ્ણ શ્રુતિ हरे માતાજી. कृष्ण। હરે કૃષ્ણ પ્રજ્ઞા માતાજી. હરે કૃષ્ણ રાજેન્દ્રભાઈ. હરે કૃષ્ણ પ્રભુજી. हरे અ, कृष्ण। હરે કૃષ્ણ માતાજી. વૈશાખી માતાજી. હરે કૃષ્ણ રશ્મિ માતાજી. હરે हरे કૃષ્ણ બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઇસ્કોન મેંગલુરુ દ્વારા ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં તો આપણે બધા સિસ્ટેમેટિક ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છે. તો શરૂઆત કરીએ આપણે ગળાચરણથી. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ. સ્લો થઈ ગયું લાગે છે. સ્ક્રીન નથી દેખાઈ રહી. હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? हाँ प्रभु जी જોવાય છે। દેખાય છે? અચ્છા મારામાં. ઓકે ઓકે. હમ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. દિવસની શરૂઆત કરીએ મંગળાચરણથી. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपीश गोपिका कांत
રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात् देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, લતા માતાજી, વેલકમ. હરે હરે કૃષ્ણ. તો આજનો અધ્યાય છે અધ્યાય 2. હરે કૃષ્ણ. નવા ભક્તો બતાવી શકો છો અધ્યાય 1 નું નામ શું હતું? હરે કૃષ્ણ. આપણે થોડુંક ધ્યાનપૂર્વક સ્ટડી કરી રહ્યા છે તો સિરિયસ થઈએ. હરે કૃષ્ણ. અર્જુન વિષાદ યોગ. હરે બોલ પ્રભુજી. હરે કૃષ્ણ. અર્જુન વિષાદ યોગ. હરે બીજું કૃષ્ણ. પણ નામ છે હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો બીજું નામ? હરે કૃષ્ણ પ્રભુજી. હા હા, માતાજી. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. હરિ બોલ માતાજી. ખૂબ સરસ માતાજી. હરિ બોલ. તો આપણે જોયું કે એને યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ અને અર્જુન વિષાદ યોગ. બરોબર. તો અર્જુને આપણને પહેલા અધ્યાયની અંદર યુદ્ધ ન કરવાના 5 કારણો આપ્યા. હરે કૃષ્ણ. એક એક બતાવી શકો છો? હરે કૃષ્ણ. નવા ભક્તો બતાવો તો સારું રહેશે. અર્જુન કહે કે મારી વાણી સુકાઈ રહી છે, મારું શરીર ઢીલું થઈ રહ્યું છે અને સામે સ્વજનો જોઈને મને લડવાનું ઈચ્છા નથી થતી. હરિ બોલ પ્રભુજી. ખૂબ સરસ. કાકા, મામા, ભાઈ, યસ. સસરા બધા દેખાઈ રહ્યા છે, પિતામહ. ઓકે. લાગણી થઈ રહી છે બરોબર, પણ આપણે મુખ્ય 5 કારણ હા. બધા શોર્ટમાં બતાવી દો પ્રભુજી. વાંધો નહીં, તમારો જવાબ પણ સાચો છે. હા માતાજી. પ્રીતિ માતાજી. કરુણા કોઈ આનંદ નથી, પાપ કૌટુંબિક પરાન અસમંજસ અનિર્ણય. ખૂબ સરસ બરોબર. તો પ્રભુજી આપણે ઈઝી રીતે આવી તો એમને જે 5 કારણો હતા કયા હતા? કે કરુણા, બરોબર. એમને કરુણા આવી કેમ કે મારા દાદા છે બરોબર, મારા પિતામહ છે બરોબર, અને મારા ગુરુ છે. તો આવા ગુરુજનોને કેવી રીતે હણી શકાય? પછી કોઈ આનંદ નથી કેમ કે ત્યાં આગળ બધા જ એટલા બધા યોદ્ધાઓ એકઠા થયેલા છે. વિચાર કરો કે તમે તે વખતે યુદ્ધ થયું ત્યારે 64 કરોડથી મીન્સ કરોડો લોકો ત્યાં આગળ મૃત્યુ પામે, એટલે મીન્સ શરણાગત થયા હતા બરોબર, મીન્સ મરણને શરણ થયા હતા. મીન્સ ત્યાં આગળ એટલું બધું એમ કહેવાય છે કે લોહી પણ એટલું બધું વહી રહ્યું હતું ને કે એમ કલ્પનાની બહાર હતું, એટલું બધું ખતરનાક યુદ્ધ હતું બરોબર. તો બધા જ મરી જશે તો આનંદ કેવી રીતે પ્રાપ્ત થશે? પછી પાપ લાગશે કેમ કે અર્જુનજીએ ખૂબ સરસ એવું ગુરુકુળની અંદર અભ્યાસ કર્યો છે, ભગવાનના પરમ ભક્ત છે. પછી કૌટુંબિક પરંપરા, તો આપણને પણ આ જ પ્રશ્ન હોય છે બરોબર કે કૌટુંબિક પરંપરા જે અર્જુનજીને કે બધા મૃત્યુ પામશે તો સ્ત્રીઓનું શું થશે, બાળકોનું શું થશે? પછી અનિર્ણાયકતા, બરોબર. અનિર્ણાયકતા વિશે આ અધ્યાયની અંદર આપણે 6થા શ્લોકની અંદર ચર્ચા કરીશું બરોબર. તો આપણે જો મુખ્ય કેવું છે, ભગવાને આ અધ્યાયની અંદર બિલકુલ ભગવાન એક આદર્શ ગુરુ કેવી રીતે છે ને એ આ અધ્યાયની અંદર આપણને સારી રીતે જાણવા મળશે. કેમ કે ભગવાન કે જે અર્જુનજી આ જે 5 પ્રશ્નો પૂછ્યા છે ને એના ભગવાન તરત જ જવાબ આપી દેશે. તો કરુણાના સંદર્ભની અંદર ભગવાન 11 થી 30 શ્લોકની અંદર આપણને કે આપણે શરીર નથી, આપણે આત્મા છે આત્મજ્ઞાન આપશે. પછી કોઈ આનંદ નથી 31 થી 37 શ્લોકની અંદર કે કેમ આનંદ નથી બરોબર, કે એ પણ સારી રીતે સમજાવશે કે આનંદ જ છે. પછી પાપનો ભય લાગશે તો પાપ વિશે ચિંતા કરવાની જરૂર નથી બરોબર. તો 33 પછી 38 થી 53ના શ્લોકમાં બતાવશે કૌટુંબિક પરંપરાનો નાશ. તો પરંપરાનો નાશની જે ચિંતા છે તો એનું પણ ભગવાને સોલ્યુશન બતાવ્યું છે. અનિર્ણાયકતા, જો આવી અનિર્ણાયકતાની પરિસ્થિતિ હોય તો શું કરવું જોઈએ બરોબર. તો આ છે. તો આપણે વિચારીએ બરોબર કે અર્જુને શું કીધું કે પોતાના ગુરુ અને યુદ્ધ
ગુરુ સાથે યુદ્ધ કરો, દાદા સાથે યુદ્ધ કરું, તો આ શક્ય છે, બરોબર? તો આ ઇતિહાસની અંદર એવી કોઈ ઘટનાઓ છે, તમને કોઈને યાદ છે કે ભગવાનની પ્રસન્નતા માટે કોઈએ પોતાના ભાઈનો ત્યાગ કર્યો હોય, બરોબર? કોઈનો ગુરુનો ત્યાગ કર્યો હોય, પિતાનો ત્યાગ કર્યો હોય, એવા કોઈ દ્રષ્ટાંત કોઈ જાણતા હોય તો બતાવી શકો છો. હરે કૃષ્ણ. નવા ભક્તો જાણો છો કોઈ કે પહેલી એવી ઘટના છે આ? બલિરાજાએ શુક્રાચાર્ય હરે બોલ પ્રભુજી. જો બલિરાજાએ શુક્રાચાર્યનો મીન્સ ત્યાગ કર્યો હતો જ્યારે ભગવાન વામનદેવ આવ્યા ત્યારે, બરોબર? હરે કૃષ્ણ. હા, કૌશિક પ્રભુજી. હરે કૃષ્ણ. હા, હવે કઈ વાંધો નહીં. હરે કૃષ્ણ. તો પ્રભુ પ્રિન્સી પ્રહલાદજી માતાજી, હા, લતા માતાજી. પ્રહલાદજીએ હિરણ્યકશ્યપને એના પપ્પાનો ત્યાગ કર્યો હતો. યસ યસ માતાજી. હરે કૃષ્ણ. હા, પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ. એ જ હતું પ્રભુજી, પ્રહલાદ હરે મહારાજ. કૃષ્ણ. બરોબર. તો ઇતિહાસની અંદર એવા ઘણા દાખલા છે કે હરે એની કૃષ્ણ અંદર- પ્રભુજી. હા, વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો હતો. હરે બોલ માતાજી. ખૂબ સરસ. બરોબર. તો એવા કેટલાય દાખલા છે, બરોબર, કે જે લોકોએ ભગવાનની પ્રસન્નતા માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કર્યો છે. એટલે અહીં આગળ પહેલી વાર એવું નથી કે ભગવાને અર્જુનને જે યુદ્ધ કરવા માટે કહી રહ્યા છે, બરોબર? એવા અનેક દાખલા છે. તો કૃષ્ણ માટે બલિદાન, તો આપણે જો પિતા પુત્ર તરીકે, બરોબર, તો પ્રહલાદ મહારાજ, બરોબર, હિરણ્યકશ્યપનો એમને ત્યાગ કર્યો કે હું તો ભગવાનની જ ભક્તિ કરીશ. તો હિરણ્યકશ્યપે શું કીધું કે હું ભગવાન છું, બરોબર, કે તારે મારી પૂજા કરવાની છે. પણ પ્રહલાદ મહારાજ નહીં, કે ના, તમે ભગવાન નથી, ભગવાન તો વિષ્ણુ છે, નારાયણ છે, કૃષ્ણ છે, બરોબર. પછી હિરણ્યાશ્વ અને બહુલાશ્વ એ કોણ હતા? કે એ દક્ષ પ્રજાપતિના પુત્રો હતા, બરોબર. નારદ મુનિ એમને સરસ એવું જ્ઞાન આપે છે, તો પછી એ બ્રહ્મચારી બને છે, સંન્યાસી બને છે. તો એ પણ એમના પિતાનું કીધું નથી માનતા, બરોબર. એટલે means ભગવાનની સેવા માટે જોડાય છે. પછી ચતુષ્કુમારો, તમને તો ખૂબ સરસ ખબર છે કે સૌપ્રથમ જ્યારે બ્રહ્માજી સૃષ્ટિ કરે છે, તો સૌપ્રથમ ચતુષ્કુમારો પ્રગટ થાય છે. અને ચતુષ્કુમારો બ્રહ્માજીના પુત્રો છે. જ્યારે બ્રહ્માજી એમને કહે છે કે આ કુમારોને એવું કહે છે કે તમે આ સૃષ્ટિના સર્જનની અંદર મને મદદ કરો, તો ચતુષ્કુમારો એવું કહે છે અમે તો ભગવાનના ભક્તો છે, આવા બધા અમે પપડાટમાં પડીએ નહીં, અમે તો ભગવાનની ભક્તિ કરશું. એટલે બ્રહ્માજીને ગુસ્સો આવે છે, બરોબર. તો પછી ગુસ્સો આવે છે, અને એ ગુસ્સો જ્યારે બ્રહ્માજીને આવે છે, અને એ ગુસ્સામાંથી જ પછી કોણ પ્રગટ થાય છે? આપણા શિવજી પ્રગટ થાય છે, રુદ્ર અવતાર, બરોબર ને? તો આ બધી આ ઘટનાઓ છે. તો આપણે એવું નથી કે આ પિતા પુત્રનો પહેલી વાર ત્યાગ થાય છે, મીન્સ આવા ગુરુનો કે મીન્સ જે મીન્સ ગુરુનો ત્યાગ છે, દાદાનો ત્યાગ પહેલી વાર, એવું નથી. કે અનેક એવી ઘટનાઓ છે. તો પછી બીજું એક આપણે જોઈએ કે મોટા ભાઈ અને નાનો ભાઈ, બરોબર, તો રાવણ અને વિભીષણ. ભગવાન રામની પ્રસન્નતા અર્થે વિભીષણે કોનો ત્યાગ કર્યો? રાવણનો ત્યાગ કર્યો. બીજું છે કે પૂજારી અને યજમાન, બરોબર. પૂજારી એટલે શુક્રાચાર્ય એમના ગુરુ હતા, જે પ્રભુજી કીધું એમ બલિ મહારાજ, બરોબર ને? તો ભગવાનને પ્રસન્ન કરવા માટે કે વિચાર કર્યો કે હું તો કેટલી પરંપરાની અંદર આવું છું, બરોબર, કે પ્રહલાદ મહારાજ આગળની એમની પરંપરા જુઓ કે મહાન ભક્તો થઈ ગયા. તો ભગવાન અત્યારે મારે પોતાને દ્વારે આવ્યા છે અને માગી રહ્યા છે 3 ડગલા જમીન, તો કેમ ના આપવું જોઈએ? અને શુક્રાચાર્યજી એમને ખૂબ સમજાવે છે, આ તો વિષ્ણુ છે, નારાયણ છે, તમે ના આપશો, આ તો તમારું બધું જ લઈ લેશે, બરોબર. પણ બલિરાજા એવું કહે છે, ના, ભગવાન આવ્યા છે તો હું ચોક્કસ આપીશ, બરોબર. તો એવી રીતે એમને એમના પોતાના ગુરુનો ત્યાગ કર્યો હતો. પછી પતિ પત્ની તરીકે યાજ્ઞિક બ્રાહ્મણની પત્નીઓ, જ્યારે કૃષ્ણ બલરામ ભગવાન જ્યારે વનની અંદર જાય છે, ત્યારે એમને ખૂબ જ ભૂખ લાગે છે. ત્યારે એક જગ્યાએ યજ્ઞ થતો હોય છે, બધા પંડિતો બધા યજ્ઞો કરતા હોય છે, બ્રાહ્મણો. તો ત્યાં આગળ જઈને જે એ લોકો ત્યાં આગળ પ્રસાદ માગે છે કે અમને આપો. તો બ્રાહ્મણો નથી આપતા, પણ જ્યારે એમની પત્નીઓને કહેવામાં આવે છે, ત્યારે એમને પ્રસાદ આપી દે છે, ભગવાનને અર્પણ કર્યા પહેલા આપી દે છે, બરોબર. તો શું કરે છે કે જે આ બ્રાહ્મણ, જે યાજ્ઞિક બ્રાહ્મણની પત્નીઓ છે, બિલકુલ એમના પતિનું નથી સાંભળતી, બિલકુલ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને જઈને એટલા બધા ખુશ થઈ જાય છે કે એમને બધું ભોગ અર્પણ કરે છે. તો એવી રીતે એમને પણ ત્યાગ કર્યો છે. પછી કુટુંબની અંદર, બરોબર, કુટુંબની અંદર ભરત મહારાજ, બરોબર, આપણે જળ ભરત વિશે આપણે જાણીશું કે એમને બિલકુલ પરિવારનો જે બિલકુલ ચક્રવર્તી રાજા હતા, અને પોતાના પરિવારનો ત્યાગ કરીને ભગવત પ્રાપ્તિ માટે જંગલની અંદર જાય છે. પછી રઘુનાથ દાસ ગોસ્વામી છે ને, એ રાજાના દીકરા હતા, પણ છતાં જ ભગવાનની પ્રસન્નતા માટે, બરોબર, આપણા જે ષડ ગોસ્વામીઓમાંના મુખ્ય છે, આપણે એમના વિશે વધારે જાણીશું. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, બરોબર. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કે સુંદર એવા પત્ની હતા, માતાજી હતા, બરોબર ને? પણ એમણે જોયું કે એમના
એમના માટે વ્યવસ્થા છે. તો ભગવાનની ભક્તિ માટે આપણને પણ ભક્તિનો માર્ગ બતાવવા માટે તો આપણે જે એમને પરિવારનો ત્યાગ કર્યો, પણ પરિવારનો ત્યાગ કરીને શું કર્યું? જીવોનું કલ્યાણ કરી નાખ્યું. બરોબર, કેટલું સારું કર્યું. બરોબર, તો આપણને ઘણીવાર વિરોધાભાસ લાગે અમુક બાબતોની અંદર. બરોબર, કેમ કે અમુક વાર આપણને આસક્તિ હોય, જેવી રીતે અહીંયા આગળ ધૃતરાષ્ટ્રની આસક્તિ છે, એવી રીતે આપણને પણ વિવિધ પ્રકારની આસક્તિ હોય. પછી લક્ષ્મણ છે, બરોબર, લક્ષ્મણને તો વનવાસ નહોતો થયો, પણ શું કર્યું? ભગવાન રામની પ્રસન્નતા માટે, એમની સેવા માટે પોતે પણ વનની અંદર જાય છે. અને એમના ભાઈ ભરત, વિચાર કરો તમે કે એમને તો પોતે બધું જ રાજ્ય મળી ગયું એમની માતાની ઈચ્છા પ્રમાણે કે મારો દીકરો રાજા બને. પણ ભરત મહારાજે શું કર્યું કે ના ના ના, એ તો મારા ભાઈનું રાજ્ય છે, મારા મોટા ભાઈનું રાજ્ય છે. જ્યારે આવી આપણે બધી કથાઓ સાંભળીએ કે ભાઈ એકબીજા પ્રત્યે કેટલા એમ દયાળુ હોય છે, મીન્સ કેમ કેટલો બધો પ્રેમભાવ હોય છે. અને આવી જ્યારે આપણી રામકથા સાંભળીએ, આપણે રામાયણ સાંભળીએ, તો આવા ગુણો આપણની અંદર આવે. તો આવા ઘરની અંદર જે પરિવારની અંદર પ્રોપર્ટીની અંદર જે ઝઘડા થાય છે, બરોબર, એવું પણ ના થાય. બરોબર ને? પછી અને બિલકુલ આપણને આવે કે આપણા ભાઈ છે આપણી જોડે, એમને સારી રીતે વ્યવહાર રાખવાનો છે. પછી પ્રભુપાદ, બરોબર, પ્રભુપાદે પણ એમને જ્યારે એમને પરિવાર છોડ્યો, બરોબર, જ્યારે સંન્યાસી બન્યા, પણ જ્યારે આ તમે વિચાર કરો કે અત્યારે જે આપણે બેઠા બેઠા અત્યારે જ્ઞાન લઈ રહ્યા છે, બરોબર, તો પ્રભુપાદે જે આપણે પ્રભુપાદનું બલિદાનનું પરિણામ છે. બરોબર, એમાં આપણે જો આ હરિકૃષ્ણ મિશન છે, ક્યારે? ચૈતન્ય મહાપ્રભુ વખતનું છે. બરોબર, ચૈતન્ય મહાપ્રભુએ શરૂઆત કરી હતી હરિકૃષ્ણ હરે રામા જે મિશનની. બરોબર, ત્યારથી આ ચાલ્યું આવે છે આશરે 500 વર્ષ પહેલા. પણ પ્રભુપાદ આવ્યા ત્યારે બિલકુલ વિસ્તૃત રીતે ચાલ્યું. બરોબર, તો એમને ખૂબ સરસ એવો ત્યાગ કર્યો, પણ જીવોને શું કર્યું? ભગવાનને શરણ લઈ ગયા. તો બિલકુલ વિચારવાનું છે કે આપણે ક્યારેય કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે ઘણી વાર એવું આપણને કન્ફ્યુઝન થતું હોય કે હું હવે શું પરિસ્થિતિ, હું તો બધું જાતની અંદર જાતના પંથની અંદર મતની અંદર માનું છું. પણ જ્યારે આપણે કૃષ્ણ બાજુ જ્યારે આપણને કોઈ પણ લઈ જાય છે, તો ચોક્કસ એનું શરણાગતિ સ્વીકારવી જોઈએ. કેમ કે આ જ અધ્યાયની અંદર આપણે પછી જોઈશું. હરે કૃષ્ણ. સ્ક્રીન થોડી ધીમી ચાલે છે. હરે કૃષ્ણ. તો બરોબર, તો આજે આપણે અધ્યાયની જે ઝાંકી જોઈ લીધી કે 1 થી 10 અધ્યાયની અંદર અર્જુનની અરણિનાયતા. પહેલા શ્લોકની અંદર જ જે સંજયજી બોલે છે કે આ રીતે કરુણાથી વ્યાપ્ત થઈને અર્જુનજી બિલકુલ અશ્રુપૂર્ણ હૃદયથી નીચે બેસી ગયા. તમને કીધું ને કાલે શું પરિસ્થિતિ કે એમને કે બળતરા થતી હતી કે હવે મારે યુદ્ધ કરવાની ઈચ્છા નથી, એમ કરીને શું નીચે બેસી ગયા. ત્યારે શું કરે છે ભગવાન? એમને ખૂબ સરસ મીન્સ ઉપદેશ આપે છે. કેવી રીતે આપે છે? ત્યારે એ વર્ણન કરે છે, સંજય વર્ણન કરે છે. શું કરે છે કે ભગવાન સ્મિતપૂર્વક એમને કહે છે. બરોબર, તો આપણે કાલે કહેતા હતા, બરોબર, કેમ કે ભગવદ્ ગીતાને આપણે કેમ સિરિયસલી આપણે અભ્યાસ કરવો જરૂરી છે. બરોબર, કેમ કે આપણા જીવનની માર્ગદર્શિતા છે. બરોબર, હવે કોઈ પણ વ્યક્તિ આપણા ઘરનો હોય, કોઈ આવી રીતે અસમંજસમાં આવી જાય, ડિપ્રેશનની અંદર આવી જાય, ત્યારે આપણે પણ જે સારો માણસ છે, જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બરોબર, તેને કેવી રીતે ટેકલ કરી શકે? તો ભગવાન એ ઉદાહરણ દ્વારા બતાવે છે. ભગવાન શું કહે છે કે જે સંજયજી વર્ણન કરે છે કે ભગવાને એને સ્મિતપૂર્વક વચન કહ્યા. બરોબર, તો હંમેશા આપણે તો કેવું વિચારતા હોય કે આપણે તો કોઈને થોડું ઘણું તૈયાર કરી દીધો. બરોબર, ભગવાન એમને કેટલી લોકોને કેટલી મદદ કરે છે કે યુદ્ધ કરવા માટે કેટલો અર્જુનને તૈયાર કરે છે કે તું સ્વર્ગની અંદર જા, ઇન્દ્ર પાસેથી આ યુદ્ધ લે, આ શસ્ત્ર પ્રાપ્ત કર, શંકર ભગવાન જોડેથી આ શસ્ત્ર પ્રાપ્ત કર, આ વિદ્યા પ્રાપ્ત કર, અને કેટલી બધી એની તૈયારી કરે. બરોબર, અને તૈયારી કર્યા પછી અત્યારે અર્જુન શું કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. તો અત્યારે આપણે તો પરિસ્થિતિ કેવી હોય? આપણે તો કોઈ વસ્તુને થોડું ઘણું, કોઈ વ્યક્તિને આપણે થોડી ઘણી મદદ કરી દીધી, આપણે તરત જ કે મારું કીધું કેમ નથી માનતો, મારું કીધું કેમ નથી કરતો. બરોબર, અને આ તો પેલી પરિસ્થિતિ થઈ કે વરરાજાને લગ્ન કરવા માટે તૈયાર થયો અને ચોરીના માંડવે બેઠો ને પછી કે હવે મારે તો લગ્ન જ નથી કરવા. તો આ કેવી રીતે પોસિબલ? ત્યારે શું પરિસ્થિતિ થાય? પણ ભગવાન બિલકુલ શાંત રહે છે. બરોબર, બિલકુલ સ્મિતપૂર્વક વચનો કહે છે. એને કહે છે કે તને આવી બુદ્ધિ આવી ક્યાંથી? આ ક્ષત્રિયને શોભે એવું? કેમ કે આપણે મુખ્ય શ્લોકો છે, બરોબર, આપણે ફરી લેવલ 2 ની અંદર લઈશું. બરોબર, તો આવી બુદ્ધિ આવી ક્યાંથી તને? કે આવું કન્ફ્યુઝન ક્યાંથી આવી? તું તો ક્ષત્રિય છે. ક્ષત્રિયને યુદ્ધ કરવા માટે તો એના માટે અવસર હોય. કેમ કે ક્ષત્રિય હોય એને તો યુદ્ધ કરવાની મજા આવતી હોય. તો આવા અવસર છોડવા ના જોઈએ. આવી મલિનતાનો તું ત્યાગ કર. એટલે અર્જુનજી ખૂબ સરસ એવા પાછા કન્ફ્યુઝન કરે છે કે કોઈ પણ વ્યક્તિ ગુરુનો વધ કેવી રીતે કરી શકે? શું તમે ઇનડાયરેક્ટ રીતે એવું કહેવા માંગે કે જો આ સાંદીપની ઋષિ તમારી સામે હોય ભગવાન, તો શું તમે એમનો વિરોધ કરશો? આ તો બિલકુલ વ્યાજબી છે, બિલકુલ ખોટું છે. બરોબર, તો ભગવાન ખૂબ સરસ એને સમજાવે છે. અને અર્જુનજી પછી એવું કહે છે કે હવે હું કોઈ પણ જાતની ડિસિઝન લઈ શકતો નથી કે હું બિલકુલ યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, મને કઈ સમજ પડતી નથી.
તો ખૂબ સરસ અર્જુનજી પછી શું કરે છે કે ભગવાનને શરણે જાય છે. જ્યારે આપણે પણ આવી જ્યારે પરિસ્થિતિ હોય, બરોબર, તો આપણે જે ભગવાનના શરણે જવું જોઈએ. અને ખૂબ સરસ એવો શ્લોક છે. બધાએ આ શ્લોકને યાદ રાખવો જોઈએ. તમારી પણ એવી જ્યારે મનની પરિસ્થિતિ થાય, કોઈ પણ કન્ફ્યુઝન આવે, ત્યારે ચોક્કસ આ શ્લોકને યાદ કરવો જોઈએ. કેમ કે જે આ શરણાગતિનો શ્લોક છે, જો આપણે શરણ થઈ જઈએ તો ચોક્કસ આપણને આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે સમજવામાં ખૂબ જ સરળ રહે છે. તો ખૂબ સરસ શ્લોક છે, મને પણ ગાવાનો ખૂબ ગમે છે. તો કાર્પણ્ય દોષો અપત સ્વભાવ પુચ્છામિ તામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેશાન નિશ્ચિતમ બ્રૂમિ તન્મે શિષ્યતે અહમ શાધિ મામ તામ પ્રપન્નમ. હવે હું સંકુચિતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય કર્મ ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. અર્જુનજી ટોટલ ભગવાનના શરણે ગયા છે. એમને કહી દીધું. અને અહીંયા આગળ એક બહુ મસ્ત ખૂબ ઇમ્પોર્ટન્ટ એક શબ્દ છે, શ્રેય. બરોબર, તો હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? શ્રેય અને પ્રેય છે, બે શબ્દો છે. બરોબર, એ હંમેશા આપણને સાથે જોડાયેલા હોય છે. હરે કૃષ્ણ. કોઈ જૂના ભક્ત? હા, લતા માતાજી. માતાજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ. આ હરે કૃષ્ણ પ્રભુજી. હા, શ્રેય એટલે લાંબા ગાળાનો ફાયદો અને પ્રેય એટલે ટૂંકા ગાળાનો ફાયદો. હરી બોલ માતાજી, ખૂબ સરસ. તો આપણે હંમેશા કેવું છે કે આપણે લાંબા ગાળાનું વિચારવાનું છે. અહીંયા આગળ છે ને અર્જુનજી બધા માટે કલ્યાણકારી હોય એવું નહીં કે આપણા માટે, એમના માટે. બરોબર, આપણા માટે પણ આ જે ભગવદ્ ગીતા છે, બરોબર ને, એ કોના માટે છે? ખરેખર આપણા માટે છે. એમ લાગે તો આપણને કે અર્જુનજી મીન્સ આવી રીતે કન્ફ્યુઝ થઈ ગયા છે, પણ એ ભગવાને એમને બિલકુલ એમને યોગ માયામાં મૂક્યા છે. બરોબર, આ જે ભગવાનની બધી શક્તિઓ છે, મહામાયા છે, યોગ માયા છે, તો આપણે 7મા અધ્યાયની અંદર પણ સારી રીતે જાણીશું. બરોબર, તો આ બધી ભગવાનની વિવિધ શક્તિઓ છે. તો અહીંયા આગળ ભગવાન અર્જુન દ્વારા જે આ ભગવદ્ ગીતાનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે અહીંયા આગળ અર્જુનજીને મૂંઝવણમાં મૂકવામાં આવ્યા છે. બાકી 10મા અધ્યાયની અંદર તરત જ આપણને કહે છે કે હવે ભગવાન મને બધું જ યાદ આવી ગયું છે. બરોબર, હવે હું સમજવા માટે તૈયાર છું, તો તરત કહે છે. તો પણ અહીંયા આગળ કેવું છે, બિલકુલ જ્યારે આવી પરિસ્થિતિ થાય તો આપણે હંમેશા કેવું છે, લાંબા ગાળાનો ફાયદો વિચારવો જોઈએ. બરોબર, તો ઘણા લોકો ગમે તે તરત જ ડિસિઝન લઈ લેતા હોય છે અને આડું કરી દેતા હોય છે, પછી બધા કેટલા બધા ડિસ્ટર્બ થતા હોય છે. તો હવે અર્જુનજી શું કરે છે કે ભગવાનના શરણે જાય છે. તો હંમેશા આપણી પણ આવી પરિસ્થિતિ હોય કે ક્યારેક કોઈ પણ ડિસિઝન ના લઈ શકે એવી પરિસ્થિતિ હોય, તો હંમેશા આપણે ગુરુના શરણે જવું જોઈએ. પણ કેવા ગુરુના શરણે જોઈએ? કે ભગવાન જે કૃષ્ણના ભક્ત હોય એવા ગુરુના શરણે જવું જોઈએ. બરોબર, કેમ કે જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, કે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે? કેમ કે એમના દ્વારા જે કોઈ પણ જ્ઞાન આપવામાં આવે છે બિલકુલ પૂર્ણ છે. કદાચ અમને તમે ખૂબ જ ધીરજ રાખજો, પેશન્સ રાખજો. હું તમને બધાને વિનંતી કરું છું. શરૂઆતની અંદર તમને એવું હોય છે કે કદાચ થોડી થોડી સમજ ના પડે તો આપણને કેવું છે, ક્લાસ છોડી દેતા હોય છે, એટેન્ડ કરવાની આપણે કોશિશ નથી કરતા હોય. બરોબર, પણ તમે ધીરજ રાખજો તો તમને કદાચ પછી ફરીથી પછી એવું પસ્તાવા થાય કે ઘણીવાર કેવું છે કે આપણે છોડી દયા પછી એવું થાય કે ખરેખર હું સમય બગાડ્યો. બરોબર, તો ધીમે ધીમે સમજાશે. બરોબર, જેમ 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 પવિત્રતા આવશે આપણને, જેમ જેમ વધુ સાંભળશું, કેમ કે આ સાંભળવું એ પણ ભગવાનની સેવા જ છે. બરોબર, કે આપણે શું કરીએ ઇનડાયરેક્ટ રીતે. કેમ કે તમને 18મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે જે ધ્યાનપૂર્વક જે સાંભળે છે એ બુદ્ધિથી મારી સેવા કરે છે. તો આપણે બુદ્ધિથી ભગવાનની સેવા કરી રહ્યા છે, તો આપણે સાંભળવાનું છે. તો આપણે જે કૃષ્ણના ભક્ત હોય એવા ભક્તને એવા ગુરુના શરણે જવાનું છે. તો આપણને આજે ચોક્કસ આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ગુરુ શિષ્ય પરંપરા પણ છે. બરોબર, કે 4 મુખ્ય પરંપરાઓ છે. આપણે 4થા અધ્યાયની અંદર વિશેષ આપણે જાણીશું. બરોબર, તો કે મારા માટે જે કલ્યાણકારી હોય, બરોબર, એવું મને કહો. બરોબર, કે અહીંયા અર્જુન તો બધા જાત જાતનું જ્ઞાન બતાવ્યું, પોતે પેલે કર્યું. બરોબર, પણ છતાં પણ શું કર્યું કે ભગવાનના શરણે ગયા છે. એવી ઘણી બધી ઘટનાઓ છે, એની અંદર વારંવાર ભગવાનના શરણે જાય છે. તો આપણે ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવાનું છે અને એવા ગુરુના શરણે જવાનું છે કે જે ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હોય. બરોબર, આગળ કે છે. બરોબર, તો કોણ કોણ અત્યાર સુધી શરણે ગયા છે? બરોબર, તો ખૂબ સરસ એવી ઘટના છે. આ પ્રથમ ઘટના છે. કોઈ બતાવી શકો છો કોણ જે મુશ્કેલની અંદર ભગવાનના શરણે ગયું છે? હરે કૃષ્ણ. ગજેન્દ્ર આપણે એરાવત હા, ગજેન્દ્ર ભગવાનના સ્થળને ગયો હતો જ્યારે એનો પગ મગર દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. હરે બોલ, હરે કૃષ્ણ પ્રભુજી. હા, એટલે એ ગજેન્દ્ર હા, હે ને, ગજેન્દ્ર. ગજેન્દ્ર ગજેન્દ્ર મોક્ષ કથા. હા, હા, હરે બોલ. હમ પછી બીજો છે જે બીજા ચિત્રમાં છે. હરે કૃષ્ણ. સૌભાગ્ય માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. નાનો બ્રહ્મ પ્રણામ. વિમોહન લીલા છે.
ખૂબ સરસ માતાજી. તો બ્રહ્માજી પણ ભગવાનના શરણે જાય છે કે બ્રહ્માજી જ્યારે ભગવાન વાછરડા સાથે ગોપબાળોનું હરણ કરે છે અને થોડીક સમયની અંદર પાછા આવે છે, તો ભગવાન બિલકુલ શું કરે છે, બધા જ ગોપ બાળોને એઝ ઇટ ઇઝ બનાવી દે છે. તો બ્રહ્માજી વિચાર કરે છે કે બ્રહ્માજીને એવી શંકા હોય છે કે ખરેખર આ ભગવાન છે, આ તો ગોવાળિયા છે, બરોબર, હે, આ તો બાળકો જોડે મસ્તી કરે, આવા કઈ ભગવાન હોતા હશે એવી શંકા હોય છે, અને આ એવી રીતે એ હરણ કરે છે. અને ત્યારે બ્રહ્માજીને અહેસાસ થાય છે કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે અને પોતે ફરી શરણે આવે છે, બરોબર. આપણે આગળ પછી આ બીજી હરે કૃષ્ણ બતાવી શકો છો આ ઘટનાની અંદર કોણ છે? હરે કૃષ્ણ. પ્રહલાદ મહારાજ. હરિ બોલ માતાજી. પ્રહલાદ મહારાજ, બરોબર, ભગવાન નરસિંહદેવના શરણે જાય છે. તો નરસિંહદેવનું એટલું બધું વિકરાળ રૂપ હોય છે ને, કોઈ પણ જવાની પાસે ના પાડે છે. શંકર ભગવાન છે, બ્રહ્માજી છે, બધા જ પાસે જવાની ના પાડે છે, બરોબર, લક્ષ્મી માતાને બધા. ત્યારે પછી નારદજીને બધા કહે છે કે ના, કે એ ભગવાનને એમના ભક્ત ખૂબ જ પ્રિય હોય છે. તો પ્રહલાદ મહારાજને આગળ કરે છે અને બિલકુલ નરસિંહ ભગવાન છે બિલકુલ શાંત થાય છે. ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. આપણે શોર્ટમાં લીધી છે, આગળ વિસ્તૃત આપણે ચર્ચા કરીશું કેમ કે આ અધ્યાય પણ મોટો છે, તો સમય લાગશે. પછી બીજી ઘટના છે હરે કૃષ્ણ. આ તો બધા તમે જાણો છો. હરે કૃષ્ણ. હનુમાનજી રામના શરણે જાય હા, છે. ભગવાન રામના શરણે જાય છે. ભગવાન પરમ ભક્ત, બરોબર ને. તમે હનુમાનજીની બિલકુલ પરમ દાસ ભક્ત. ભાવની અંદર સૌથી હાઈએસ્ટ ભાવ, બરોબર, અને ખૂબ સરસ એવા ભક્ત, બધાના સૌના પ્રિય, બરોબર, એવા હનુમાનજી ભગવાનના શરણે જાય છે. તો આપણને ભગવાન કેવા સારા શિક્ષક બનવું, બરોબર ને, એ શીખવાડે છે. તો ભગવાન બિલકુલ આજે મેં તમને કીધું કે બરોબર કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યની વચ્ચે ભગવાન કૃષ્ણે સોગ્રસ અર્જુનને સ્મિતપૂર્વક વચનો કહ્યા. કૃષ્ણ શ્રેષ્ઠ છે કેમ કે ભગવાન ઠપકો નથી આપતા, બરોબર. આપણે બી ઘણી અંદર આપણે કેવા નાના નાના બાળકો હોય ને ઘરની અંદર હોય, તો આપણે શું કરીએ કે તરત જ ગુસ્સે થઈ જઈએ છે અને તરત જ એને ગમે તેમ રિએક્શન આપીએ છીએ, એને મારતા હોય છે ને એવું તેવું કરતા હોય છે, બરોબર. તો આપણે બિલકુલ આ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું છે કે બિલકુલ એમ આપણી જે પરિસ્થિતિ છે એને સ્ટેબલ રાખવાની. કેમ કે ભગવદ્ ગીતાનું જ્યારે તમને જ્ઞાન પ્રાપ્ત થશે ને, ત્યારે તમને એમ થઈ જાય કે આ લોકો આ બરાબર નથી કરતા, પેલા નથી બરાબર કરતા, એવું આપણને કન્ફ્યુઝન પેદા કરશે. પણ આપણે બિલકુલ શાંત રહેવાનું છે, ધીરજપૂર્વક રહેવાનું છે અને બિલકુલ શાંતિથી સમજાવવાના. જેવી રીતે ભગવાન અહીં આગળ અર્જુનને સમજાઈ રહ્યા છે કે યુદ્ધ માટે આટલી બધી તૈયારી કરી છે, કેટલી બધી હું એ મહેનત કરી છે, બરોબર, આટલું બધું તે પણ મહેનત કરી છે ને અત્યારે હવે યુદ્ધ કરવાની ના પાડે છે, બરોબર. આ તો પેલું ઘણી બધી પરીક્ષાની તૈયારી કરી હોય, બરોબર, અને કોઈ વિદ્યાર્થી એમ કે હવે મારે પરીક્ષા જ નથી આપી, તો પછી મા બાપને પણ આવો પ્રશ્ન થઈ જાય કે કેમ નથી આપી, બરોબર. તો એવી જ આગળ પરિસ્થિતિ અર્જુનની છે. પણ ભગવાન બિલકુલ શાંતિથી સ્મિતપૂર્વક, બરોબર. તો આપણે પણ આ ભગવાન દ્વારા શીખવાનું છે કે બિલકુલ નથી ગુસ્સે થવાનું, કે બિલકુલ એનો સ્ટડી કરવાનો, ધીમે ધીમે સમજાવવાની કોશિશ કરવાની છે, બરોબર. તો શું કરે છે કે પહેલા અધ્યાયની અંદર ભગવાન બિલકુલ સાંભળે છે. પહેલા અધ્યાયની અંદર ભગવાનનો એક પણ શબ્દ આવતો નથી. ભગવાન બીજા અધ્યાયના બીજા શ્લોકથી જ બોલવાનું શરૂ કરે છે. અને ગીતાનું જ્ઞાન ત્યારે જ આપે કે જ્યારે અર્જુન તૈયાર થાય છે અને શરણે જાય છે, બરોબર. હવે આપણે તો ઘણું બધું લોકોને જ્ઞાન આપતા હોય, બરોબર, આમ કરો તેમ કરો, બરોબર. પણ આ ભગવાન દ્વારા આપણે એક વસ્તુ શીખવાની છે. કોઈ વ્યક્તિ જ્યારે આપણને પૂછે, બરોબર, ત્યારે જ એને એ વસ્તુની જ્ઞાન એને આપવું જોઈએ, બરોબર. નહીં તો પછી શું કરશે કે એની કઈ ઇજ્જત ના હોય, બરોબર ને. તમે ઘણી વાર કહેતા હોય કે ખોટો ખોટો લવારો કરે છે, બરોબર ને, ખોટો ખોટો બહુ હોશિયારી મારે છે, બરોબર, એવું થતું હોય છે. તો અહીંયા આગળ આપણને ભગવાન શીખવે છે. તમારે એક શિક્ષક તરીકે તમે કેવા થઈ શકો. પછી સ્મિત, અર્જુન પર ગુસ્સો નહીં, બરોબર, બિલકુલ ભગવાને ગુસ્સો નહીં કર્યો. અને તમે આખી ભગવદ્ ગીતા કહે છે, મહાભારતની અંદર બિલકુલ ઓલવેઝ ભગવાન કેટલા એમ સુંદર સ્માઇલની અંદર હોય છે. તમે જે પેલું મહાભારત તમે જોયું હશે, જે રામાનંદ સાગર કયા હતા આપણે, એમને જે બનાવ્યું હતું, બરોબર ને. તો બી આર ચોપરાએ બનાવ્યું. તો એની અંદર જે ભગવાનનું કેરેક્ટર હોય છે બિલકુલ સ્માઇલનો જ હોય છે, ક્યારેય ગુસ્સો નથી કરતા, બિલકુલ એકદમ બિલકુલ કે શાંતિથી બધું સરસ રીતે સમજાવતા હોય છે. પછી ટૂંકમાં તરત બધા પ્રશ્નોનો જવાબ આપો, બરોબર. તો આપણે શોર્ટની અંદર, બરોબર, ભગવાન અમને આ જે 5 પ્રશ્નોનો જવાબ છે તરત જ આપી દેશે. પછી અર્જુનને પ્રોત્સાહિત કરો. અર્જુન જે વારંવાર પ્રશ્ન પૂછશે, તો આપણા ઘરની અંદર આપણા બાળકો હોય તો થોડું નબળા હોય તો એને પ્રોત્સાહન કરવાનું કે ના ના શ્રેષ્ઠ છે, બરોબર, તું સારું છે. હંમેશા કેવું છે, આપણે હંમેશા ઓલવેઝ લોકોની કેવું નેગેટિવ વસ્તુ જોતા હોય છે, બરોબર. પણ અહીંયા આગળ ભગવાન કહે છે હંમેશા એમને પ્રોત્સાહિત કરશે. કેવી રીતે કે એની પ્રશંસા કરશે કે જો કોઈ બી વ્યક્તિ ગમે તેટલો નેગેટિવ હોય, બરોબર, ના 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 તું આ સારું કામ કરે છે, બરોબર. એનું હંમેશા આપણે કેવું છે પોઝિટિવ વસ્તુ એનામાં જોવાની આપણે કોશિશ કરશું ને, તો એ વ્યક્તિ આપણે હંમેશા કેવું છે ઓલવેઝ આપણી એવી આદતો પડી ગઈ હોય, બરોબર, કે આપણે હંમેશા લોકોનું નેગેટિવ જ જોતા હોય, સારી વસ્તુ એની જોઈએ જ નહીં. પણ એની જે સારી સારી ક્વોલિટીની બી આપણે પ્રશંસા કરશું ને, તો ચોક્કસ એને આપણી વિશે એને જે આપણે વાત કરી રહ્યા છે એને સાંભળવાની એને પ્રેરણા થશે. પછી અર્જુનને પસંદગી આપો, બરોબર. તો ખૂબ સરસ અર્જુનજી કહે છે હા ના, આ પ્રશ્નો કેવું છે વન વે નહીં હોય,
ડબલ વે હશે. આપણે જેવી રીતે આ બધું હું તમને પૂછું છું ને કે યાદ છે કે નહીં, એવી રીતે ટુ વે હશે કોમ્યુનિકેશન. એક વે નહીં કે હું ખાલી બોલ બોલ જ કરું ને ખાલી તમે સાંભળ સાંભળ કરો, એવું નહીં. અહીં આગળ ભગવાન બોલશે, અર્જુનજી પૂછશે, ભગવાન બોલશે, અર્જુનજી પૂછશે, એટલે બધા જ ડાઉટ વન બાય વન ક્લિયર કરશે. અને બળજબરી નથી. કેવી રીતે? 18મા અધ્યાયની અંદર 63મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે અર્જુન, હું આ તને બધું ગુહ્ય જ્ઞાન આપી દીધું, પણ તારે એ વિશે ફોલો કરવું, આનું અનુસરણ કરવું ના કરવું તારી ઈચ્છાની વાત છે, બરોબર ને? કે તને કોઈ જબરજસ્તી નથી, બરોબર? અત્યારે તો એવા બધા એવા ઘણા જાતના એવા ધર્મો બની ગયા છે. જો તું મારા ભગવાનનું કીધું ના માનીશ તો તમને મારો ભગવાન નરકમાં નાખશે, આવી પીડા આપશે. અને લોકો શું કરે છે? બોમ્બ બ્લાસ્ટ કરે છે, બરોબર? પણ અહીં આગળ ભગવાન શ્રી કૃષ્ણ, બરોબર, બિલકુલ શું કહે છે આપણને કે ના, અર્જુનને પણ કહે છે કે હું તને જ્ઞાન આપ્યું, બરોબર, પણ ફોલો કરવું ના કરવું તારી ઈચ્છાની વાત, બરોબર? તો આપણા જે ભગવાનના ભક્તો પણ આવા હોય છે, બરોબર? તો આપણને ચોક્કસ કોઈ પણ જાતની જબરજસ્તી નહીં, બરોબર? તો ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ એવું છે, ભગવાનના ભક્તો પણ એવા છે. બિલકુલ તમારે શરણાગતિપૂર્વક, શાંતિપૂર્વક સાંભળવાનું છે અને એક શ્રેષ્ઠ શિક્ષક બનવાનું છે. કેમ શિક્ષક બનવાનું છે? કેમ કે તમને પણ જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થશે તો તમને બધું એમ દેખાશે કે આ બરાબર નથી, આ બરાબર નથી. તો બિલકુલ તમારે આ ધીરજ જાળવવાની છે અને એવી રીતે ધીમે ધીમે પ્રોસેસ કરવાની છે, ચાલવાનું છે, બરોબર? તમે બધા જોડાયેલા રહેજો, બરોબર? હવે આપણને એક પ્રશ્ન થાય કે જ્યારે વેદવ્યાસજી જ્યારે ભગવદ્ ગીતાની અંદર લખે છે, બરોબર, કે ભગવાન વાચ એવું લખે છે. એવું નથી એમ લખતા કે કૃષ્ણ વાચ કે મુરલીધર વાચ, બરોબર? ભગવાનના તો ઘણા બધા નામો છે, બરોબર, પણ હંમેશા ભગવાન વાચ એવું બોલે છે. કેમ બોલે છે, બરોબર? તો આપણે એ વિશે આપણે જાણીએ કે કોઈ પણ ભગવત પ્રાપ્તિ છે, બરોબર? તો ભગવત પ્રાપ્તિના 3 તબક્કા છે. હરે કૃષ્ણ, કોઈ જૂના ભક્ત બતાવી શકે છે કેવી રીતે આપણે ભગવાનનું દર્શન પ્રાપ્ત કરી શકીએ? હરે કૃષ્ણ. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન હરે બોલ, પોતે. હરે કૃષ્ણ, બરોબર. તો શ્રીમદ ભાગવતમની અંદર ખૂબ સરસ એવો શ્લોક છે, વદંતી તત્વવિદેશ યજ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનીતિ શબ્દતે. તો જે પરમ શું કહેવાય, આધ્યાત્મિક દ્રષ્ટાઓ છે, જે ગુરુ મીન્સ આત્મક સાક્ષાત્કાર જેને પ્રાપ્ત કરી લીધો છે, બરોબર, એ લોકો જે પ્રકારના લોકો છે ભગવાનને 3 રીતે જાણતા હોય છે. તો એક બ્રહ્મ સ્વરૂપે, બરોબર, જે લોકો જ્ઞાનની અંદર જે શું કહે જ્ઞાન યોગની અંદર ચાલતા હોય કે ભગવાન એક જ્યોતિ સ્વરૂપ છે, બરોબર. અને બીજા જે હોય છે એ ભગવાનને પરમાત્મા સ્વરૂપે, એટલે હૃદયની અંદર જે ભગવાન રહેલા છે ચતુર્ભુજ સ્વરૂપ છે, બરોબર. તો ચતુર્ભુજ સ્વરૂપ એ કોણ છે? તો ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપ છે. તો આપણે વિષ્ણુ પણ 3 પ્રકારના છે. તો આપણે એ જોઈશું આપણે કે જે કારણોદક્ષાય વિષ્ણુ છે, જે બધા બ્રહ્માંડોનું સર્જન કરે છે. પછી જે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, એ દરેક બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે છે, બરોબર. અને એ જ ગર્ભોદક્ષાય વિષ્ણુ પાછું પોતાનું વિસ્તરણ કરીને એક એક કણની અંદર અને દરેક જીવની અંદર પરમાત્મા સ્વરૂપે, ચતુર્ભુજ સ્વરૂપે આપણા હૃદયની અંદર સ્થાપિત થાય છે. તો એ પરમાત્મા સ્વરૂપનું દર્શન કરવાની અંદર જે ઈચ્છા રાખતા હોય છે એવા યોગ્યો પણ હોય છે. અને જે ભગવાનના ભક્તો હોય છે એ બિલકુલ ભગવાન સ્વરૂપે, એટલે સાકાર સ્વરૂપે, જેવી રીતે તુલસીદાસ, બરોબર, શું હતું એમને કે એમને ભગવાનના પોતાને સાક્ષાત દર્શન કરવાની એમને ઈચ્છા હતી, બરોબર. અને એમને કેવા સરસ એમને ઈચ્છા કરી, બરોબર. પછી એમને પેલું ભૂત મળે છે, બરોબર. પછી હનુમાનજી એમને મળે છે અને ચિત્રકૂટની અંદર જઈને બિલકુલ ભગવાનના સાક્ષાત દર્શન કરે છે. તો ભગવાનના ભક્તો કેવા હોય છે કે ભગવાન બિલકુલ સાકાર સ્વરૂપે ભગવાનના સાક્ષાત દર્શન કરતા હોય છે. તો આપણે એવું કોઈ નથી વિચારવાનું કે કેવલ ભગવાન બ્રહ્મ છે, નિરાકાર છે. બ્રહ્મ એટલે નિરાકારને માનતા હોય અને પરમાત્મા સ્વરૂપ એટલે હૃદયની અંદર આપણે જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ એનું જે ચતુર્ભુજ સ્વરૂપ છે. પણ આપણે જેવા જેવા ભાવની અંદર, બરોબર, ચોથાની અંદર ભગવાન કહે છે કે જેવા જેવા ભાવથી મને શરણાગત થાય છે એ પ્રમાણે હું એને જ્ઞાન આપું છું, બરોબર. તો ભગવાનના ભક્તો તો કોઈને રામ સ્વરૂપ ગમતું હોય, કોઈને નરસિંહ સ્વરૂપ ગમતું હોય, કોઈને કૃષ્ણ સ્વરૂપ બનતું હોય, વજેન્દ્રનંદન સ્વરૂપ ગમતું હોય. હવે બધાને આપણે તો આપણી જે પરંપરા છે, જે વૈષ્ણવની ઈસ્કોનની પરંપરા છે, એને તો ભગવાન શ્રી કૃષ્ણની અંદર ખૂબ જ આસક્તિ હોય છે, બરોબર. બધાને એમની જ ભક્તિ કરતા હોય છે, એમના જ જે બધા ફોટા હોય છે, બધું હોય છે, બરોબર. તો એના વિશે પણ આપણને જાણીશું કે કૃષ્ણ કેમ આપણે કૃષ્ણની ભક્તિની અંદર જે અલગ અલગ રસ છે, બરોબર ને, બધાના રસ હોય, ટેસ્ટ હોય, બરોબર ને, એ વિશે પણ આપણે જાણીશું, બરોબર. તો આ દરેક અવસ્થાની અંદર આપણે આ વસ્તુને આપણે જાણવાની કોશિશ કરીએ, જ્ઞાનની અવસ્થા, બરોબર. તો આપણે એ સૂર્યના દાખલા દ્વારા, સૂર્યના ઉદાહરણ દ્વારા જે જ્ઞાનની પરિસ્થિતિ છે, અનુભૂતિની પરિસ્થિતિ આપણે જાણી શકીએ. હવે સૂર્યપ્રકાશ છે, બરોબર. આપણે ઘરની અંદર કોઈ વ્યક્તિને નાનપણથી તેને ઘરની અંદર પૂરી રાખ્યો હોય, બરોબર, અને એને બતાવવામાં આવ્યું કે આ જે કિરણ છે, બરોબર, જે રેસ આવે છે અંદર, રેસ આપણે શું કહેવાય એને, એરિયું, બરોબર ને, ઘરની અંદર કાણું હોય ને તો સૂર્યનું એક કિરણ અંદર પાસ થતું હોય અને કોઈ વ્યક્તિ એને શીખવાડે કે આ ભાઈ આ જે એરિયું છે, બરોબર ને, એ જ સૂર્ય છે. તો એ વાત સાચી છે, બરોબર.
બિલકુલ ખોટી છે ને, હે ને? એ એરિયાને કઈ આપણે સૂર્ય ના કે હવે પછી જ્યારે એ વ્યક્તિને બહાર નીકળે, બરોબર ને, બહાર નીકળે એટલે જોવે કે ઓહો, સૂર્ય તો ઘણો બધો મોટો છે, બધે પ્રકાશિત કરે છે અને એક ગોળા જેવું છે, બરોબર ને, મોટો બોલ જેવું છે. તો પછી એ જે પરિસ્થિતિ પ્રાપ્ત કરે તો એનું જ્ઞાન કયા પ્રકારનું છે? એ પરમાત્મા સ્વરૂપ, મીન્સ જે પહેલું જ્ઞાન થયું એ બ્રહ્મ સ્વરૂપ કે ભગવાન જ્યોતિ છે, પરમાત્મા સ્વરૂપ એટલે હૃદયની અંદર. તો એ કેવું છે? સૂર્ય એક ગોળા સમાન છે. પણ જેને વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે સાયન્ટિસ્ટ જેવો છે, બરોબર ને, તો એ વિચારે શું કે છે કે ના, પૃથ્વી છે, બરોબર. અને આપણા શાસ્ત્રોની અંદર તો જબરજસ્ત વર્ણન છે કે આપણે તો સૂર્યને શું કરીએ છીએ? સૂર્યનારાયણ કહીએ છીએ, બરોબર, હે? કે જે સૂર્યનારાયણ એક દેવતા છે, બરોબર. અને સૂર્ય ગ્રહ પર પણ જીવન છે. આપણા શાસ્ત્રોની અંદર વર્ણન છે કે સૂર્ય ગ્રહ પર પણ જીવન છે. અને તમને સાયન્સની અંદર પણ ભણ્યા છે ઘણા જેવા જીવ. હવે તો કોઈ શરૂઆતની અંદર આપણે ભક્તિની અંદર જોડાયા હોય, બરોબર, અને કદાચ એને એવો સાયન્સનો અભ્યાસ ના કર્યો હોય તો એ લોકોને એવું લાગે કે કોઈ અગ્નિની અંદર કઈ જીવ કેવી રીતે જીવી શકે. પણ તમે અત્યારે સાયન્સે પણ એવું વેરીફાઈ કર્યું છે કે બિલકુલ આવી ધગધગતી અગ્નિની અંદર પણ એવા બેક્ટેરિયા છે, એ જીવિત રહી શકે છે, બરોબર. તો સૂર્ય ગ્રહ પણ પર જીવન છે, બરોબર. એના અધિષ્ઠાતા દેવ છે સૂર્યનારાયણ છે. તો જ્યારે આ પરિસ્થિતિ હોય અને જે જ્ઞાનની પરિસ્થિતિ શું છે કે બિલકુલ હાયર છે, તો ભગવાનના જે ભક્તો છે, ભગવાનની જે સાકાર સ્વરૂપે પ્રાપ્ત કરે છે, તો એમને બધું જ ખબર છે. અને આ બ્રહ્મ છે, પરમાત્મા છે અને ભગવાન છે, એ ત્રણ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે, બરોબર. તો ઘણા લોકો ભગવાન નિરાકાર છે, બરોબર, ભગવાન પરમાત્મા છે, તો એવી રીતે કરીને કન્ફ્યુઝન ઘણું બધું પેદા થતા હોય છે. પણ જે ભગવાનના તમે જ્યારે ભગવાનના શરણે આવો, જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવો, તો બિલકુલ આ તમારો ડાઉટ ક્લિયર થઈ જશે કે બ્રહ્મ એ જ કોણ છે? તો ભગવાનનું જે બાહ્ય જ્યોતિ, ભગવાનના જે સ્વરૂપ છે, એમાંથી તમને ખૂબ સરસ બ્રહ્માજી વર્ણન કરે છે, બરોબર. કે એની અંદર કે જે ભગવાનનું જે બ્રહ્મ સંહિતાની અંદર કે જે આ તેજ છે એ ભગવાનના શરીરમાંથી નીકળતું બાહ્ય તેજ છે. અને પરમાત્મા એ કોણ છે? તો જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે. જ્યારે ભગવાન ભાગવતમની અંદર જ્યારે ભગવાનના જ્યારે વિસ્તરણની વાત કરીએ છીએ, બરોબર, તો એની અંદર ખૂબ સરસ વિસ્તરણ કે ગોલોકધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ હોય છે. એમાંથી ડાબી સાઈડથી રાધારાણી પ્રગટ થાય છે, જમણી બાજુથી બલરામજી, બરોબર. અને બલરામજીમાંથી 4 ચતુર્વ્યુહ પેદા થાય છે: સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને વાસુદેવ. અને એ સંકર્ષણમાંથી પછી બીજું પ્રગટીકરણ વિસ્તાર થાય છે, નારાયણ સ્વરૂપ છે, બરોબર. એ નારાયણ સ્વરૂપ છે ભગવાનનું જે ઓફિસ સ્વરૂપ છે, બરોબર, જે વૈકુંઠની અંદર વિદ્યમાન હોય છે, બરોબર. અને એ નારાયણમાંથી પછી પાછું વિસ્તરણ થાય છે 4 સ્વરૂપ: સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, બરોબર. અને એ જ સંકર્ષણમાંથી જે આપણે ભગવાન રામ, કૃષ્ણ, બધા બલરામ જે બધા આવે છે, બરોબર, જે બધા અલગ અલગ વિસ્તરણ આવે છે, બધા એમાંથી જ આવતા હોય છે, બરોબર. અને જે નારાયણમાંથી જે સંકર્ષણ અને સંકર્ષણમાંથી મહાવિષ્ણુ આવે છે. અને જે મહાવિષ્ણુમાંથી અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે, બરાબર. જે ભગવાન વિષ્ણુ જે કારણ સાગરની અંદર સૂતા હોય છે અને જે પેલા બોલના પરપોટ આપણને લાગતા હોય છે, બ્રહ્માંડોનું સર્જન કરે છે, એ કારણ દક્ષાય વિષ્ણુ છે. એમને મહાવિષ્ણુ પણ કહેવામાં આવે છે. અને એ જ વિષ્ણુ જ્યારે ગર્ભની અંદર પ્રવેશ, બીજા એક એક બ્રહ્માંડની અંદર પ્રવેશ કરીને ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશ કરે છે. અને એ જ ફરી પોતાનું વિસ્તરણ કરીને એક એક જીવની અંદર પરમાત્મા સ્વરૂપે ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે હોય છે. અને એ જ પછી જ્યારે કણકણની અંદર પણ વ્યાપ્ત હોય છે. તો આપણે ધીમે ધીમે આગળ આપણે વધીએ, બરોબર. જેમ જેમ ભાગવતમ બી આપણે જાણીશું, ભગવદ્ ગીતા જાણીશું, તો ભગવાન કેવી રીતે પોતાનું વિસ્તરણ કરે છે એ પણ આપણે જોઈશું. તો આપણી મૂંઝવણ દૂર થશે, બરોબર. આપણે દેવી દેવતાઓ વિશે પણ આપણે ભગવાન આપણને 7મા અધ્યાયની અંદર ખૂબ સરસ બતાવશે. તો ભગવાનના ભક્તો કેવા હોય છે કે આવી રીતે મીન્સ ભગવાનને પોતે સમક્ષ મળવાની કોશિશ કરતા હોય. હવે એક વસ્તુ આપણે કહીએ, આ વસ્તુની અંદર આપણે એક વસ્તુ બી સરસ રીતે સમજાવવાની છે, નિરાકારની અંદર માને છે, બરોબર. હવે એક વસ્તુ તમને કહું કે કોઈ પણ આપણો મિત્ર છે, બરોબર ને, આપણે એને ફોન પર વાત કરશું તો કેટલી મજા આવશે, બરોબર ને, હે? ફોન પર વાત કરશું, એની એ મજાની એ લેવલ છે, બરોબર. પછી આપણે એની જોડે વિડીયો કોન્ફરન્સથી વાત કરશું, તો જે એ છે બ્રહ્મ સ્વરૂપ, બરોબર, જે અનુભૂતિ થાય છે. પછી જે બીજા લેવલની હું વાત કરું છું કે જે વિડીયો કોન્ફરન્સની અંદર આપણે એની જોડે વાતચીત કરતા હોય છે, ત્યારે જે શું થાય છે કે એ પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ છે, બરોબર. કે એમાં પણ મજા આવે કે એનો ચહેરો જોઈએ, એનો થોડું દેખાય. પણ જ્યારે આપણે એ વ્યક્તિને પર્સનલી મળીએ, એની સાથે પ્રસાદ લઈએ, ખાઈએ, ફરીએ, તો અને જે અનુભૂતિ આપણને થાય, કેટલું મજા આવે, બરોબર ને. તો એ અનુભૂતિ છે ભગવાન લેવલની અનુભૂતિ છે, બરોબર. તો આ જે જ્ઞાનની બધી પરાકાષ્ઠા છે, કદાચ આ તમને હું શરૂઆતની અંદર તમને થોડું એમ સમજવામાં અઘરું પડશે, પણ તમે વારંવાર જોડાશો, બરોબર, તો આપણને આ પણ સારી રીતે સમજાય. તો ભગવાનના ભક્તો કેવું છે, ભગવાન સાથે આનંદ કરતા હોય છે. આપણે ઘણી એવી ઘટનાઓ છે, બરોબર, વૃંદાવનની ઘટનાઓ છે, સાક્ષાત ભગવાનના અત્યારે દર્શન કરે છે લોકો, બરોબર ને. તમે તો ઘણા બધા વૃંદાવનની અંદર ભક્તોને તમે સાંભળી રહ્યા છો, યુટ્યુબ પર સાંભળી રહ્યા છો, એ ભગવાનના ખરેખર દર્શન કરે છે. પણ કેવું છે, જેમ જેમ વ્યક્તિની પવિત્રતા આવે, જેમ જેમ શરણાગતિ આવશે 4થા અધ્યાયની અંદર, તો ભગવાન ચોક્કસ સાકાર સ્વરૂપે એની સમક્ષ પ્રગટ થાય છે અને એને દર્શન આપે છે. તો આ જે અનુભૂતિ છે,
બરોબર. તો પણ ભગવદ્ ગીતા સાથે તમે જોડાશો ત્યારે આ ચોક્કસ આપણે જે નિરાકાર, પરમાત્મા અને ભગવાન આ બધું જ કન્ફ્યુઝન દૂર છે કે ભગવાન એક એમ રીતે લોકો નિરાકાર જે બાહ્ય તેજ છે, પરમાત્મા સ્વરૂપે ચતુર્ભુજ એમનું વિસ્તરણ છે, અને ભગવાન પોતે રામ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, સાકાર સ્વરૂપમાં પણ છે, કે એમના શાશ્વત ધામ પણ આવેલા છે. આપણે જ્યારે 8મા અધ્યાયની અંદર આપણે ગોલોક ચાર્ટ લઈશું ને, તો તમારું ચોક્કસ આ બધું કન્ફ્યુઝન બિલકુલ ઓછું થઈ જશે. બરોબર. તો આપણે એક વસ્તુને, દરેક વસ્તુને આપણે એક તરીકે માનતા નથી. હવે કોઈ બી વ્યક્તિ પૂર્ણ છે, બરોબર ને, તો એને ભગવાન કોને કહેવાય? તો એવું પરાશર મુનિએ વિષ્ણુ પુરાણની અંદર વ્યાખ્યા કરી છે કે જે શ્રી વ્યાસદેવના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે, ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિમાં સંપૂર્ણપણે માત્રામાં હાજર હોય છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. તો કૃષ્ણનું નામ શું છે? સર્વ આકર્ષક. તમે એકવાર આવજો કે તમે એકવાર કૃષ્ણ ભક્તિની અંદર આવ્યા ને, તો કૃષ્ણ ભક્તિની અંદર કેવું છે ખબર તમને? કે પેલું યહાં આના મના હૈ, જાના यहाँ आ सकते हैं लेकिन अपनी मर्जी से जा नहीं सकता. नहीं, પેલો ડોનનો કોઈ બી ડોનના પેલા ડાયલોગ એવા બધા હોય છે. હું કે ડોન એવું કે यहाँ अपनी मर्जी से आ सकता है लेकिन अपनी मर्जी से जा सकता नहीं. તમે એકવાર કૃષ્ણ ભક્તિની અંદર આવશો અને તમે જે જ્ઞાન પ્રાપ્ત કરશો, પછી તમે ગમે ત્યાં બીજા ફંટાશો તો તમને એવું લાગે છે કે આ અધૂરું છે, અને બિલકુલ તમને પાછા ભગવાન અને વાળીને લાવશે. કેમ કે ભગવાન કેવું છે, દરેક હૃદય, જીવના હૃદયમાં અને એટ્રેક્ટ છે. કૃષ્ણ કૃષ્ણ કોઈ બી વ્યક્તિને તમે એનું નામ લો તો કેટલું આપણને પેલે અસર કરે. પણ જો તમે ભગવાનનું નામ લેશો, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, એટલે બિલકુલ તમને બિલકુલ તમારી ચેતના, કોન્શિયસ બી ચેન્જ થશે, અને તમને બધું આવું જાણવાની બિલકુલ ઈચ્છા થશે. તો ભગવાન આપણને પકડી રાખે છે. બરોબર. તો ભગવાનના આજે 6 ઐશ્વર્યો છે. બરોબર. તો વિચારીએ સુંદરતા. ભગવાન શ્રી કૃષ્ણ કેટલા સુંદર હતા. બરોબર ને, કે ભલભલા એમના પ્રત્યે આકૃષ્ટ થઈ જતા હતા. બરોબર. બ્રહ્માજી વર્ણન કરે છે, કરોડો કામદેવ એના પ્રત્યે આકૃષ્ટ થાય છે. એવા ભગવાન સુંદર છે. બરોબર. અને બિલકુલ નવયુવાન હતા. જ્યારે ભગવાનની સુંદરતા વિશે વિચારીએ તો બિલકુલ 16 વર્ષના, જ્યારે યુદ્ધ થયું ને, યુદ્ધ થતું હતું ત્યારે ભગવાનની 100 વર્ષની આસપાસની ઉંમર હતી. છતાં પણ એમને ખૂબ સરસ એવું ભીષ્મ પિતામહ, બિલકુલ નવયુવાન લાગે છે ભગવાન. તો ભગવાન ક્યારે ઘરડા થતા નથી, બિલકુલ સુંદર જ રહે છે. ભગવાન રામ આયા ત્યારે પણ ભગવાન રામ 11,000 વર્ષ જ્યારે રાજ્ય કર્યું, ત્યારે એ સરયુમાં જ્યારે પ્રવેશ કર્યો, બરોબર, જ્યારે એ પોતાને ભગવત ધામ ગયા, ત્યારે પણ એમની સુંદરતા એટલી જ હતી. બરોબર. બિલકુલ નવયૌવન હતા. તો ભગવાનની સુંદરતા પણ એટલી છે. બધા જ એમના પ્રત્યે આકૃષ્ટ થાય છે. પછી સમૃદ્ધિ. સમૃદ્ધિ વિશે કરીએ તો કરીએ તો ભગવાનને કેટલી રાણીઓ હતી? 16,108 રાણીઓ હતી. અને 16,108 રાણીઓનો માટે 16,108 મહેલ પણ ભગવાને બનાવ્યા હતા. દ્વારકા એટલું બધું મોટું વિશાળ હતું કે છેક ગાંધીધામ સુધી વિસ્તરેલું હતું, માંડવી સુધી એટલું બધું મોટું વિશાળ હતું. ઘણા બધા મહેલ હતા. બરોબર. તો ભગવાનની સમૃદ્ધિ પણ એટલી હતી. બરોબર. ભગવાનને એક એક રાણી માટે એક એક મહેલ. ભગવાનને આગળ તમે ભાગવતમાં વર્ણન છે કે ભગવાનને 10 પુત્રો હતા અને એક પુત્રી હતી. તો ટોટલ આપણે જો ભગવાન, એમને પણ 10 પુત્રો હતા, તો ભગવાનનો પરિવાર કેટલો વિચાર કરો. 16,000 ને 10 મલ્ટીપ્લાય બાય 1,60,000, અને એમના પાછા 10, 16 લાખનો પરિવાર વિચાર કરો તો કેટલું ઐશ્વર્ય છે. અહીં આગળ તો આપણે લોકો ભગવાનની નકલ કરે છે, કે ભગવાનને આટલી હતી તો મારી તો 2-3 લાખ. અલા, તારથી તો એકનું ખાવાનું પૂરું નથી થતું. બરોબર. અને ભગવાનની કોપી કરવાની વાત કરે છે. બરોબર. કેમ કે આ બધું પિક્ચરોની અંદર જોઈ જોઈને પેલે કરે છે. તારી કેવી રીતે પ્લે કરે છે? પણ આ કેવું છે, આ લોકો કોપી કરવાની કોશિશ કરે છે. બરોબર. તો આ ભગવાનની કોપી ક્યારે ના કરી શકે? ભગવાન છે, કે પૂર્ણ છે, કૃષ્ણ છે. બરોબર. અમને તો અમુક લોકો તો વિચાર કરો તો એ તો પોતે પેલા બ્રહ્મચારી જેવા છે, એમના જે સંતો મહંતો, અને એમને પોતે પૂર્ણ પુરુષોત્તમ કહે છે. બરોબર. તો એ બધું આખો ભાવ ક્યારે ભગવદ્ ગીતાના શરણે આવશો. બરોબર. કે ભગવાન 64 કળાઓની અંદર પારંગત છે. 64 કળાઓ ભગવાન જોડે જ છે. 100% કૃષ્ણ કહેવાય છે. તો એ જેમ જેમ આપણે ભગવદ્ ગીતાની અંદર આગળ વધશું ત્યારે ખબર પડશે. પછી ખ્યાતિ ભગવાનની કેટલી છે? અત્યારે 5,000 વર્ષ પહેલા ભગવાને આવીને જ્ઞાન આપ્યું, છતાં પણ આપણને શું છે, અત્યારે બધા હરે કૃષ્ણ હરે રામા ચાલે છે. બરોબર. અને આપણને ખૂબ મજા આવે છે. ભગવાનની ખ્યાતિ પણ એટલી છે. અને આ ઇતિહાસ આપણે ચોથા અધ્યાયની અંદર ઇતિહાસ જોશું તો આપણને ખૂબ ક્લિયરિટી થઈ જશે. શક્તિ. બરોબર. ભગવાન બિલકુલ નાના હતા ત્યારે શું થયું? પૂતનાને, કે બરોબર, જે પૂતના રાક્ષસી હતી, ભગવાનને મારવા માટે આવી. બરોબર. અને શું કર્યું? ભગવાનને મીન્સ એમને સ્તનપાન કરાવવાની કોશિશ કરી, પણ ભગવાને શું કર્યું? એના સાથે જ એનો જીવ લઈ લીધો હતો. ભગવાન એટલા બધા શક્તિશાળી હતી. બરોબર. શક્તિશાળી હતા. માત્ર 7 વર્ષના હતા. બરોબર. તો શું કર્યું? એનો ટચલી આંગળી એમને ગોર્ધન પર્વતને ઉચકી લીધો. બરોબર. તો કોઈ એવું કરી શકે છે? ભગવાનની કોપી કરે? તમારે તો બિલકુલ ખાલી 2 કિલો 5 કિલો તમે એક દિવસ તમારે ખાલી હાથમાં પકડી રાખવાનું કે 1 કલાક માટે, તો તમે થાકી જાઓ. ભગવાન તો 7 દિવસ અને 7 રાત સુધી ગોર્ધન પર્વતને એમને ઉંચકી રાખ્યા હતા. તો ભગવાન એટલા શક્તિશાળી છે, જ્ઞાન છે. બરોબર.
તો ભગવાન જે દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા આપે છે, બરોબર. કેમ કે સૌ પ્રથમ જ્ઞાન બ્રહ્માજીને ભગવાને આપ્યું એમના હૃદયમાં, પછી એ નારદજીને પ્રાપ્ત થયું, નારદજી દ્વારા વેદવ્યાસજીને પ્રાપ્ત થયું, વેદવ્યાસજી દ્વારા મીન્સ સુખદેવ ગોસ્વામી, અને એવી રીતે ગુરુ પરંપરાની અંદર આવ્યું, બરોબર. આપણે જોઈશું આપણી પરંપરા પણ છે, ગુરુ પરંપરા છે. તો એવી રીતે એ પરંપરાની અંદર મધ્વાચાર્ય આવ્યા, ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, અને અત્યારે શિલા પ્રભુપાદ આવ્યા, અને શિલા પ્રભુપાદની અંદર એ પરંપરાની અંદર આપણે આ જ્ઞાન લઈ રહ્યા છે. પછી ત્યાગ, બરોબર. ત્યાગ કર્યો તો વિચાર કરો તો જ્યારે ભગવાન ભગવત ધામ ગયા, ને ભગવત ધામ ગયા તો શું કર્યું? તરત જ બધી આખી દ્વારકાને ડૂબાડી દીધી. પછી ત્યાં આગળ જે વૃંદાવનમાં રહેતા ત્યાં આગળ બધી ગોપીઓ છે, બરોબર, જે ભગવાનની બિલકુલ પ્રિય છે, એમનો પણ એમને ત્યાગ કર્યો, બરોબર. તો ભગવાન ત્યાગી પણ છે, બરોબર. તો કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ તો કોઈની સુંદરતા હોય, કોઈની પાસે પૈસો હોય, પણ આ છ વસ્તુ કોઈની પાસે હોતી નથી, બરોબર. પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે બધું જ સંપૂર્ણ છે, બધું જ એમની પાસે હોય છે, બરોબર. તો આપણે હવે ચાલુ થાય છે આત્મજ્ઞાન. પહેલો પ્રશ્ન જે અર્જુનનો હતો કરુણા વિશે, બરોબર. તો ખૂબ સરસ આપણને ભગવાન કહે છે કે આપણે શરીર નથી, આત્મા છે, અને આત્માનો નાશ કરી શકાતો નથી. તો 11મા શ્લોક, બરોબર. 11મા શ્લોકથી ભગવાન આત્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. એટલે ભગવાનનું ભગવદ્ ગીતાનું જ્ઞાન 11મા શ્લોકથી શરૂ થાય છે, બરોબર, મૂળ જ્ઞાન. તો આગળ ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ અશોચન્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંસ જ ભાષસે ગતાસુન અગતાસુન ચ નાનુશોચંતિ પંડિતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેવો વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી, બરોબર. તો હવે આ તત્વજ્ઞાનની વાતો થાય છે, એટલે થોડું આપણને સમજવાની અંદર થોડું હાર્ડ પડે, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એક આપણે સામાન્ય ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે સવારની અંદર ઉઠ્યા છે, બરોબર ને, અને આપણી સોસાયટીની અંદર મૃત્યુ થઈ ગયું કોઈનું, બરોબર ને. એટલે આપણે શું કરીએ? આપણે કોઈ વ્યક્તિને પૂછીએ, હજુ એની ડેડ બોડીને મીન્સ અગ્નિદહ આપ્યો નથી, અગ્નિ સંસ્કાર કર્યા નથી, હજુ એની ડેડ બોડી ઘરમાં જ પડી છે, બરોબર. કોઈ વ્યક્તિને આપણે સોસાયટી અંદર કોઈને પૂછ્યું, શું થયું ભાઈ? કે મગનભાઈ જતા રહ્યા, છગનભાઈ જતા રહ્યા, બરોબર ને. તો આપણને એમ આપણે વિચારીએ, હે, તો મગનભાઈ જતા રહ્યા, છગનભાઈ જતા રહ્યા, તો જે ઘરની અંદર શરીર પડ્યું છે એ કોણ છે, બરોબર ને. તો આપણે બધા જાણીએ જ છે આ વસ્તુ, નથી જાણતા એવું નથી, બધા જ જ્ઞાની છે, બરોબર ને. હે, પણ આપણે કેવું છે, આપણે જ્યારે બિલકુલ જ્યારે સમજવાની કોશિશ કરશું ને, તો આ જે આત્મજ્ઞાન આપણે ઇઝી રીતે સમજાય. હવે જે તમે જેને મગનભાઈ છગનભાઈ નામ આપ્યું હતું, એ વ્યક્તિ હજુ એની ડેડ બોડી પડેલી છે, છતાં પણ એ ડેડ બોડીને તમે મગનભાઈ છગનભાઈ તરીકે જાણતા નથી, બરોબર. જેને નામ આપ્યું છે ને, જે જતો રહ્યો છે, દેખાતો નથી, બરોબર ને. હે, તો એને તમે ઓળખો છો કે એ ભાઈ જતો રહ્યો. કોણ જતો રહ્યું? કે મગનભાઈ જતા રહ્યા, છગનભાઈ જતા રહ્યા, બરોબર. તો જ્યારે આવું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે, બરોબર, એને શું ભગવાન કહે છે? તો વિદ્વાન છે, બરોબર. અને આ ઘટના છે તમારી આજુબાજુ પણ થતી જ હોય છે, બરોબર. તો ભગવાન અહીં આગળ તમે એમ આપણને કન્ફ્યુઝન પેદા થઈ જાય, પણ આપણે ઉદાહરણ દ્વારા જ્યારે આ ભગવાનના જે ભક્તો છે, આગળના આપણા જે શિક્ષા ગુરુઓ છે આપણા, બરોબર ને, એ બધું પોતે અનુભવે છે અને આ જ્ઞાન બતાવતા હોય છે. તો મને પણ બતાવે છે, હું તમને બતાવી રહ્યો છું, તો તમે આ વસ્તુને જાણો જ છો, બરોબર. કે એ બિલકુલ જે જતું રહે છે, બરોબર, એ વસ્તુ અલગ છે, અને જે ડેડ બોડી પડી છે એ વસ્તુ અલગ છે. તો જવાવાળું પણ મગનભાઈ છગનભાઈ જે શરીર છોડીને જતા રહ્યા છે, તો એ કંઈક અલગ વસ્તુ છે, બરોબર. તો શું કે છે, એ જે જાણે છે, તો એ જીવતા અને મરેલા માટે શોક કરતા નથી. અર્જુનને પણ એવું હતું કે આ લોકોને હું મારી નાખીશ, બરોબર. હે, પણ અર્જુનજી ના મારશે તો શું થશે? એક સમય આવે એ લોકો મરવાના તો છે જ, બરોબર ને. એમને એમની રીતે મરશે, બરોબર. અને ભગવાન કીધું ને કે બધું જ્ઞાન આપી દીધા પછી તારે મરજી ફાવે એમ કર, મરવાના તો છે જ, બરોબર. પણ એને સ્વધર્મ વિશે સમજાવે છે, ખૂબ સરસ છે. આગળ કહે છે ભગવાન, શું કહે છે? એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોય કે તું ન રહ્યો હોય, અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે પણ બધા નહીં હોઈએ. આપણને આ ડાઉટ હોય છે, શું કરે, હું જતો રહીશ એટલે બધું અટકી જશે. ના, એવું નથી, બરોબર ને. કે અટકી જશે અને આપણે એવું કન્ફ્યુઝન પેદા થતું. પણ એવું નથી કે અર્જુન તું વિચારે છે કે એવું ક્યારેય નથી. આ રાજાઓ પણ પહેલા હતા, તું પણ હતો, હું પણ હતો, બરોબર ને. તો આ અને ભવિષ્યમાં તમે પણ નહીં હોય. તો આપણને ચોથા અધ્યાયની અંદર ભગવાન આ બધું ક્લિયર કરશે. ચોથાની અંદર કે ભગવાન અત્યારે અર્જુનને બધું યાદ નથી, બરોબર. પણ તમે જે નર નારાયણ સ્વરૂપે હતા ને, તો એમાં જે નર સ્વરૂપ હતા ને એ અર્જુનજી હતા, અને નારાયણ સ્વરૂપે ભગવાન પોતે હતા, બરોબર. તો એ બધા દાખલાઓ પણ આપણે જોઈશું. તો એવી રીતે વારંવાર ભગવાન આવે છે, ભગવાનના ભક્તો પણ આવતા હોય છે. પણ અર્જુન અત્યારે શું છે? જીવ છે, અને ભગવાન ભગવાન છે, બરોબર.
જીવ અને ભગવાનનો ડિફરન્સ છે કે ભગવાન બધું યાદ રાખી શકે, જીવ બધું યાદ રાખી શકતો નથી. અને અહીં આગળ ચોથા અધ્યાયની અંદર આપણને આ બધું થોડું ક્લિયર થઈ જાય. બરોબર, આગળ ભગવાન કહે છે દેહો યસ્મિન અથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તસ્સ ન મુહ્યતિ. જેમ દેહધારી આત્મા આ શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પ્રસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે અને ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. બરોબર, તો આપણે જોઈએ કે જ્યારે આપણો નાનપણનો ફોટો હોય, બરોબર, પછી આપણો યુવાનીનો ફોટો હોય, પછી પ્રૌઢ અવસ્થાનો ફોટો હોય, થોડો ઘડપણ હોય, પછી બિલકુલ ઘરડા હોયનો ફોટો હોય, કોઈ પણ વ્યક્તિને આપણે બતાવીએ, બરોબર ને, કે આ કોનો ફોટો છે અજાણ વ્યક્તિને, તો કે છે આ બધા વ્યક્તિઓ બધા અલગ અલગ છે. બરોબર, પણ આપણે બધા ના 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 હું આ જ છું, કેમ કે આપણે તો આત્મા છે. બરોબર, આપણે તો પોતે જાણતા જ હોય, આપણા મા બાપ પણ જાણતા હોય, બરોબર, કે હા આ મારો દીકરો છે. બરોબર, તો શું થાય છે કે શરીર આખું ચેન્જ થાય છે, પણ જે અંદરનો આત્મા છે, બરોબર, શું હોય છે તે એ જ રહે છે. પણ શું થાય છે કે જ્યારે મૃત્યુ થાય છે, બરોબર, સાયકલ છે, મૃત્યુ થાય ત્યારે પછી બીજા શરીરમાં પ્રાપ્ત થાય છે. બરોબર, તો આ બધું કેવી રીતે શક્ય છે? બરોબર, તો તમે અમને એક બનાસકાંઠાની અંદર ગયા વર્ષે એક ઘટના ઘટી હતી. બરોબર, એક ગયા વર્ષ કે આગલા વર્ષે એની અંદર એક છોકરી હોય છે, એ ભૂકંપની અંદર મૃત્યુ પામે છે. બરોબર, તો એ છોકરીને ભગવાનની કૃપાથી એવી યાદશક્તિ પ્રાપ્ત હોય છે અને એ ખરેખર એની કલેક્ટર પણ વિઝિટ લે છે. અને એ છોકરી શું કહે છે કે હું અગલા જન્મની અંદર હું જ્યારે ભૂકંપ થયો હતો અને ત્યારે જમીન નીચે દબાઈ ગઈ હતી, એવી રીતે મારું મૃત્યુ થયું હતું. બરોબર, અને એ છોકરી હિન્દીમાં બોલતી હતી, ભાષા પણ એની અલગ હતી. જ્યારે એના માતા પિતા પાસે મોબાઈલ નથી, બરોબર, એ ક્યારેય એ લોકો મીન્સ શું કહેવાય કે ગુજરાતી બોલે છે, પણ છતાં પણ એ છોકરી બિલકુલ હિન્દી બોલી શકે છે. બરોબર, તો આવું ક્યાંથી હોય છે? કેમ કે અમુક વાર એવી જીવ એવી ઈચ્છા કરે ત્યારે ભગવાન એને આવી યાદશક્તિ આપતા હોય છે. અને આપણા ભાગવતમની અંદર છે, આપણી જે ઇતિહાસની અંદર એવી બધી ઘણી બધી ઘટનાઓ છે કે એને પૂર્વજન્મ એમને યાદ રહ્યો છે. બરોબર, અને આપણે વારંવાર એવું ઘણી ઘટનાઓ એવી થતી હોય છે. ઘણી વાર તો આપણે કેવું કહેતા હોય છે કે અમુક બાળકને જોઈએ, હા બિલકુલ આ એના દાદા જેવો લાગે છે. બરોબર, અમુક ગુણ પ્રાપ્ત થયા હોય છે, પણ જ્યારે આપણે જ્યારે આ વસ્તુને આપણે સમજીશું, બરોબર ને, ત્યારે આપણને ખબર છે કે ઘણીવાર જીવ પોતાનો પુત્ર પણ બનતો હોય છે, પિતા પણ બનતો હોય છે, માતા પણ બનતો હોય છે. આવી રીતે એના સાયકલ બધા એને ચેન્જ થતા હોય છે. બરોબર, એક કુટુંબની, કારણ કે ભગવાન એને વિસ્મરણ કરાવી દે, કે વિસ્મરણ એટલા માટે કરાવે છે કે જીવ જે પરિસ્થિતિમાં જે ઈચ્છા કરે છે એ પૂરેપૂરું ભોગવી શકે, એ માટે એને વિસ્મરણ કરાવે છે. બરોબર, જેમ જેમ તમે આગળ ભગવદ્ ગીતાની અંદર આગળ વધશો તો આપણને ડાઉટ ક્લિયર થઈ જશે. તો આ જે ધીર પુરુષ છે, જે બુદ્ધિશાળી છે, તો ચોક્કસ વિચારે છે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છે, અને મૃત્યુ પછી આપણને બીજું શરીર પ્રાપ્ત થાય છે. અને મેડિકલ સાયન્સની અંદર બી દર 7 વર્ષે આપણા બધા જ સેલ બધા નષ્ટ થાય છે. બરોબર ને, અને બીજા સેલ બને છે. બરોબર, તો વારંવાર આપણું આ જે શરીર ધીરે ધીરે નષ્ટ થતું જ હોય છે. બરોબર, 6 પરિવર્તન આવે છે કોઈ બી વ્યક્તિની અંદર. જન્મ થાય એનો, બરોબર, જન્મ થાય પછી શું થાય કે એનું જે જન્મ થાય પછી એનો વિકાસ થાય, થોડો સમય રહે, એની બધી આડઅસરો પેદા કરે, બાળકો પેદા કરે, બરોબર, એ હોય, પછી ધીમે ધીમે ક્ષીણ થાય અને મૃત્યુ થાય. તો આ 6 પ્રકારના પરિવર્તન જે થતા હોય છે શરીરની અંદર, તો એ રેગ્યુલર છે અને થવાનું જ છે. બરોબર, અર્જુનને એવી કઈ ચિંતા કરવાની, જો તું ના મારીશ તો ઓટોમેટિક એ મરવાના જ છે. બરોબર, પછી આગળ ભગવાન સરસ એવો જવાબ આપે છે કે આત્માને શું મારી શકાય? તો ભગવાન કહે છે કે નૈનમ છિદ્દંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચેનમ કલંદ્યાપો ન શોષયતિ મારુત. આત્માને ક્યારેય કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી, તેને અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીનો કરી શકાતો નથી, પવનથી સૂકવી શકાતો નથી. કેમ ભગવાન એવું કહે છે કે અર્જુન પાસે એવા શસ્ત્રો હતા, એની પાસે અગ્નિ અસ્ત્ર હતું, વરુણાસ્ત્ર હતું, બરોબર ને, કે વાયુ અસ્ત્ર હતા, બધા જાત જાતના અસ્ત્રો હતા. એટલે અર્જુનને કદાચ એવું કન્ફ્યુઝન હોય કે હું આ શસ્ત્રો દ્વારા એ લોકોને મારી નાખીશ, પણ આત્માને કોઈ મારી શકતા નથી. બરોબર ને, તો આત્માનું તો એટલું બધું સૂક્ષ્મ કદનું વર્ણન કર્યું છે કે કઠોપનિષદની અંદર, કે જે આત્માનું સહેજ કેટલી છે, તો વાળનો જે આપણો વાળ તોડીને જે એનું ટપકું કરીએ, એનું જે અગ્રભાગનું જે ટપકું કરીએ, જે આ એરિયા કવર કરે, એના 10,000માં ભાગમાં બરાબર છે. તો આપણે એટલો બધો આત્મા સૂક્ષ્મ છે કે એને માઇક્રોસ્કોપથી આપણે જોઈ નહીં શકાતા. બરોબર, કે નરી આંખે નથી જોઈ શકાતા. એટલે આપણે આત્માની અનુભૂતિ બુદ્ધિથી કરી શકીએ, કે કોઈ જીવની અંદર એની અંદર ચેતના હોય તો આપણે એવું અનુભવીએ કે હા એની અંદર આત્મા છે, એની અંદર શરીર છે. બરોબર ને, બરોબર, જ્યારે આત્મા નીકળી જાય છે, બરોબર, તો પછી મગનભાઈ છગનભાઈ જે બોડી છે આપણે એને માનતા નથી. બરોબર, અને આપણે બધા આ વસ્તુ જાણીએ છીએ. બરોબર, અને જ્યારે તમે જેમ જેમ વધારે સારી રીતે જોડાયેલા હશો ત્યારે આ વસ્તુ આપણને ધીમે ધીમે બધું ક્લિયર થઈ જશે. બરોબર, તો આગળ કહે છે કે આ ખૂબ સરસ એવી ચિત્રકેતુ મહારાજની ઘટના છે. એમાં ચિત્રકેતુ મહારાજ નામે પૃથ્વીના સમ્રાટ હતા. તો એમને 50 ઘણી બધી રાણીઓ હતી. બરોબર ને, તો બધી રાણીઓને
પણ એક જ એમને પરિસ્થિતિ કે એમને કોઈ બાળક નહોતું, બરોબર. તો એકવાર નારદજી એમને મળવા આવે છે, મીન્સ અંગિરા ઋષિ સાથે. અને ચિત્રકેતુ મહારાજ ત્યારે એમને કહે છે કે નારદ મુનિ, મહારાજ તમે મારી પર કૃપા કરો, મને પર આશીર્વાદ આપો કે મારે કોઈ બાળક હોય, કેમ કે મને શેર માટેની ખોટ છે. આપણે બી આપણા બાળકો માટે ગુરુ મહારાજ પાસે જતા હોય, માગતા હોય છે ભગવાનને, બરોબર. એવી રીતે ચિત્રકેતુ રાજા, બરોબર, કે મને ભગવાન મને બાળક આપો, બરોબર. તો નારદજી મને એવી કૃપા કરો કે મને બાળક થાય. તો નારદજી સમજાવે છે કે મહારાજ તમને બાળક તમારા માટે સારું નથી, બરોબર. પણ ચિત્રકેતુ મહારાજ છે ને જબરજસ્તી કહે છે, ના ના નારદજી, કે ગમે તે થાય યાર, તમે આપો ને, કે મને કમસે કમ બાળક ચાલશે, કે જેવો હોય એવો, બરોબર. તો નારદજી બી કૃપા કરીને કહે છે ખારું વાંધો નહીં, કે ચાલો તને પુત્ર પ્રાપ્ત થશે, બરોબર. તો ચિત્રકેતુ મહારાજને પુત્ર પ્રાપ્ત થાય છે. અને પછી જ્યારે શું થાય છે, જ્યારે પુત્ર પ્રાપ્ત થાય છે ને, ત્યારે જે ચિત્રકેતુ રાજા જે રાણી દ્વારા પુત્ર પ્રાપ્ત થાય છે એને અધિક પ્રેમ કરે છે, ખૂબ જ પ્રેમ કરે છે. અને જે બીજી બધી રાણીઓ પ્રત્યે થોડું વર્તન બદલાઈ જાય, બરોબર, એમના પ્રત્યે. તો પછી બધી રાણીઓને ગુસ્સો આવે છે, અને ગુસ્સો આવે છે તો શું કરે છે કે આ જે બાળક હોય છે એને ઝેર આપીને મારી નાખે છે, બરોબર ને. અને જ્યારે મારી નાખે છે અને બિલકુલ મારી નાખે છે, એટલે ચિત્રકેતુ રાજા ખૂબ જ દુઃખી થઈ જાય છે, બરોબર. બધી મળીને યોજનાપૂર્વક એને મારી નાખે છે બાળકને, એટલે. અને ખૂબ જ દુઃખી થઈ જાય છે, અને એટલા બધા વિલાપ કરે છે કે હે બેટા, તું મારી સાથે રહ્યો નહીં. અને એ સમયે ફરી પાછા અંગિરા મુનિ અને નારદ મુનિ પાછા આવી જાય છે, બરોબર. અને ત્યારે ચિત્રકેતુ રાજા કહે છે, નારદજી, મારો દીકરો તો મારી સાથે રહ્યો નહીં, બરોબર, મારી સાથે મજા કરી નથી, ને બિચારો નાના દીકરાને છીનવી લેવામાં આવ્યો છો, બરોબર. તો કૃપા કરી મને ફરી એક કૃપા કરો કે હું મારા દીકરા જોડે વાત કરવા માંગુ છું, બરોબર. તો નારદજી પોતાની સાધનાથી, બરોબર, તો જે એનો દીકરો જે મૃત્યુ પામ્યો હોય છે એને ફરી સજીવન કરે છે, બોલાવે છે, બરોબર. અને બોલાવે છે અને ચિત્રકેતુ મહારાજને પૂછે કે તમે પૂછી લો. ત્યારે ચિત્રકેતુ મહારાજ એને પૂછે છે, શું પૂછે છે કે હું તારો પિતા છું બેટા, કેમ મને છોડીને જતો રહ્યો. તો એ જે એનો દીકરો હોય છે એ ચિત્રકેતુ મહારાજને પૂછે છે કે તમે કયા જન્મના મારા પિતા છો? આ જન્મના, જ્યારે હું જાનવર હતો તે જન્મના, કે હું કૂતરું બિલાડું હતો તે જન્મના, પશુ પક્ષી હતો તે જન્મના, કયા જન્મના તમે મારા પિતા છો, બરોબર. તો ચિત્રકેતુ મહારાજને બિલકુલ એમ ભાન થઈ જાય છે કે કોઈ બી આત્મા છે, બરોબર, એ વારંવાર બધા સાયકલની અંદર ફરતો હોય છે, કે એવું નથી હોતું કે આ જન્મની અંદર જ પૂરું થઈ જાય, બરોબર. તો એ અલગ અલગ ભાવની અંદર ફરતો હોય છે. તો જ્યારે ચિત્રકેતુ મહારાજને પોતાની ભૂલ સમજાઈ જાય છે કે આત્મા માટે તો ગમે ત્યારે શરીર પ્રાપ્ત હોય છે, અને પોતે સ્વીકારે છે, અને બિલકુલ આત્મજ્ઞાનની અંદર સ્થિર થાય છે, અને ખૂબ સરસ એવી ભગવાનની ભક્તિ પણ કરે છે, બરોબર. પછી આગળ અર્જુનજીનો પ્રશ્ન હતો, બરોબર, કે આપણો જે કરુણા વિશે, બરોબર, આપણે કરુણા વિશે કોઈ પણ જીવ પ્રત્યે કરુણા કરતા હોય, આપણો જ્યારે પરિવારની અંદર કોઈ આપણને છોડે ત્યારે આપણને થયા થાય, પણ આપણે જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય, શું થાય કે બીજું શરીર એને પ્રાપ્ત થવાનું છે, બરોબર. અને બીજું શરીર પણ સારું શરીર કેવી રીતે પ્રાપ્ત થાય ને, એ પણ આપણે 8મા અધ્યાયની અંદર સારી રીતે જોશું. પછી અર્જુનનો બીજો પ્રશ્ન હતો, કયો પ્રશ્ન હતો કે ભગવાન શું થશે, બરોબર, બધા મરી જશે તો પાર્ટી કેવી રીતે કરીશું. તો ભગવાન શું કરે, ખૂબ સરસ કહે છે, શું કહે છે ભગવાન કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ કરીશ, અને જો જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધપૂર્વક, બરોબર. ભગવાનના ભક્તોની અંદર હાથમાં બે લાડવા હોય છે. જો યુદ્ધમાં હણાઈ જઈશ, બરોબર, તો યુદ્ધમાં હણાઈ જઈશ તો શું થશે? સ્વર્ગ પ્રાપ્તિ થશે. કેમ કેમ સ્વર્ગ પ્રાપ્તિ થશે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. આપણે પહેલા અધ્યાયમાં જોયું હતું. હરે કૃષ્ણ પ્રભુજી. ધર્મ ક્ષેત્રમાં યસ, મૃત્યુ થશે તો એને સ્વર્ગતા હા, થશે. સ્વર્ગ પ્રાપ્તિ થશે, બરોબર, કેમ કે એ ધર્મ ક્ષેત્ર હતું, બરોબર. અને સ્વધર્મ માટે આપણે જ્યારે સ્વધર્મ, આપણે જોઈશું ને, સ્વધર્મની અંદર કોઈ પાપ નથી. તો સ્વધર્મની અંદર કોઈ બી પોતાનો સ્વધર્મ નિભાવતું પણ મૃત્યુ પામે તો પણ એને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. પછી જો તું જીતીશ તો પૃથ્વીનું સામ્રાજ્ય બનીશ, કેમ કે તમને ખબર છે કે આ જે યુદ્ધ છે એ એમના જે ભાઈ છે, મોટા ભાઈ છે યુધિષ્ઠિર મહારાજની સેન્ટરમાં બધું કરવામાં આવ્યું હતું, બરોબર. તો શું થશે? બધા જ રાજાઓ અહીંયા આગળ, જો બધા લોકો મૃત્યુ, બધા રાજાઓ ભેગા થયા હતા, બધાને ભગવાને ભેગા કર્યા હતા, તો બધા મૃત્યુ પામે તો શું થાય? ઓટોમેટિક એ લોકોને રાજ્ય મળી જાય. એટલા માટે ભગવાન કહે છે કે તારા હાથમાં તો બે લાડવા છે, મરી જઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ, અને જીવતો રહીશ તો પછી પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તો એટલા માટે કે તું ઊભો થા અને યુદ્ધ કર, બરોબર. તો ભગવાન એને પ્રેરિત કરી રહ્યા છે, બરોબર. તો આગળ આગળ કે છે ભગવાન, શું કે છે? તારા શત્રુ અનેક પ્રકારના કડવા વ્યંગથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું
બીજું બીજું શું હોય? હવે વિચાર કરો, અર્જુન તો કેટલો બધો શક્તિશાળી યોદ્ધા હતો, એમની કીર્તિ કેટલી બધી હતી. અને અત્યારે હવે આ યુદ્ધ કરવાના ટાઈમે જો નાહી જાય તો દુર્યોધન તો એવું કહે છે અર્જુન તો કાયર છે, બરોબર ને? કાયર છે એટલે મારાથી ભીષ્મ પિતામહથી ડરી જો, દ્રોણાચાર્યથી ડરી જો, એવું થોડું વિચારે કે આ એમને દ્રોણાચાર્ય પ્રત્યે કે ભીષ્મ પિતામહ પ્રત્યે કરુણા છે. ના, એવું ના વિચારશે. આ લોકો તો એવું જ કહે છે કે અર્જુન તો ભીષ્મ પિતામહથી ડરી જો, મારાથી ડરી જો, બરોબર, કર્ણથી ડરી ગયો એટલે ભાગી ગયો. અને એના કારણે શું થશે? બધા કડવા બેન કહેશે તો કાયર છે અને આ ધિક્કાર છે. તો હવે કોઈ ક્ષત્રિયને આવું કોઈ ધિક્કારે, કોઈ અપમાન કરે, આપણને પણ જ્યારે ખૂબ આપણે બધા હોશિયાર હોય, શરૂઆતની અંદર હોય, બરોબર, હોશિયાર હોય ત્યારે આપણને કે તું ઓછો બુદ્ધિશાળી છે, તું પેલે ના કરતો, આપણે કે કરતા હોય ને, આપણી આલોચના નહીં કરતા હોય. ઘણી વાર આપણે પેલું ડોક્ટર બની ગયા, બરોબર ને? પણ પેલું કેવું છે, ડોક્ટર બની ગયા પણ આપણે પ્રેક્ટિસ ના કરીએ તો શું કહેશે? જો આ કશું કોમનો નથી, બરોબર ને? તો આપણો ડોક્ટર તરીકે શું કરવાનું છે? ઓપરેશન કરવાનું છે, ટ્રીટમેન્ટ કરવાની છે, તો આવું બધું કરવાનું છે. પણ આપણે આ બધું નથી કરતા તો શું કરે લોકો? આપણી ચર્ચા કરે કે ઘણું બધું ભણ્યો પણ કશું કંઈ કોમ લાગ્યું નહીં, બરોબર? તો અર્જુનને પણ અહીં આગળ ભગવાન કહેશે કે તારે માટે પીડા છે, તારા માટે સારું નથી, બરોબર? કે અર્જુનનો ત્રીજો પ્રશ્ન હતો, કયો હતો? પાપનો ભય. કે અર્જુનને એવું કહે કે હું આ બધાને મારી નાખીશ તો પાપ લાગશે. તો ભગવાન શું કહે છે કે જો માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાનું પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ ગુમાવી પડશે. જો અર્જુન યુદ્ધ ના કરે તો શું થાય? કે ક્ષત્રિય તરીકે કોઈ રાજ્યનું રક્ષણ કરવું, કોઈ સ્ત્રીનું રક્ષણ કરવું એનો ધર્મ છે ને. દ્રૌપદી જોડે જે અન્યાય થયો હતો તો શું છે? એની પોતાની ફરજ છે ક્ષત્રિય તરીકેની એની કરવાની. તો એ કર્તવ્ય ન કરવાનું પણ પાપ લાગે છે આપણને. ઘણા અંદર આપણે જોઈએ, બરોબર, કે ઘણા લોકો શું કરે, સંસારી હોય અને કંઈક દુઃખી થઈ જાય, ગમે તે ઘર બાર છોડીને જતા રહે છે, તો એ પણ સારું નથી, બરોબર? તે જે બાળકો છે, પત્ની છે, તારી જવાબદારી છે ભાઈ, તારે બધું એને નિભાવવાનું છે, એની પાલન પોષણ તારે કરવાનું છે. તો આ એનો સ્વધર્મ છે, બરોબર? તો આ કર્તવ્યની ઉપેક્ષા કરવાનું પણ આપણને પાપ લાગે છે અને યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ નાશ આવે. પછી શું લોકો કહે છે? અર્જુન તો બહુ મોટી મોટી વાતો કરતો હતો, કાયર છે, બરોબર, ડરપોક છે, ભાગી ગયો, બરોબર. તો શું થાય? એની કીર્તિનો પણ નાશ થાય છે. અને આગળ ભગવાન શું કહે છે? નેહા કર્મણા ભયાવશ કર્મના સો અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ પણ નથી. અને આ માર્ગે કરેલી થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયથી રક્ષણ કરે છે. હરે કૃષ્ણ. ઘટના કોઈને યાદ આવે છે ચિત્રની અંદર? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો કઈ ઘટના છે આ હનુમાનજીની? હનુમાનજી મહારાજ સીતા માતાની ખોજમાં ગયા હતા. હરે બોલ, હરે કૃષ્ણ, બરોબર. તો હવે વિચાર કરો, હનુમાનજી મહારાજ જ્યારે સીતા માતાની ખોજમાં ગયા હતા ને પેલા રાક્ષસો જ્યારે એમને બધા ભેગા થઈને, જે રાવણના જે રાક્ષસોએ, બરોબર, એમનું પૂંછડું સરગાયું અને કેટલાય રાક્ષસોનો વધ કરી નાખ્યો હનુમાનજીએ. શું હનુમાનજીને પાપ લાગ્યું? ના. કેમ કે શું હતું? કે ભગવાનની સેવાર્થે એ કાર્ય કરી રહ્યા હતા, એટલા માટે એને ક્યારેય પાપ લાગતું નથી. હવે વિચાર કરો, કોઈ બી સૈનિક છે, બરોબર ને? કોઈ પણ સૈનિક છે તો બોર્ડર પર કેટલાય લોકોને મારી નાખે છે, પેલા શું કહેવાય, દુશ્મનો, આતંકવાદીઓને મારી નાખે છે. તો શું થાય છે? એની વાહવાહી થાય છે ને? હે ને? તમે બધા જાણો જ છો. તો એ એનો સ્વધર્મ છે કે સામેવાળા જે આતંકવાદીને મારવો, તો એ એનો સ્વધર્મ કહેવાય. તો એમાં એને પાપ લાગતું નથી. ઉપરથી શું થાય છે? જ્યારે એ બધાને મારીને આવે છે ત્યારે એને પરમવીર ચક્ર મળે છે, બરોબર ને? એને કેટલી નામના મળે છે. અને પણ જો એ જ વ્યક્તિ શું થાય છે? એ જ વ્યક્તિ જ્યારે પોતે ઘરે આવીને કોઈ બી વ્યક્તિનું મર્ડર કરી નાખે, બરોબર, તો શું થાય છે? એને જેલની સજા થાય છે, ફાંસીની સજા થાય છે. તો આ સ્વધર્મ તમારે સમજવાનો છે, બરોબર. જેવી રીતે ખેડૂત, બરોબર, ખેડૂત હવે ખેતી કરતા હોય, બરોબર ને? શું થાય? તો ઘણી બધી જીવાત હોય તો એને શું કરવું પડે? કે દવા છાંટવી પડે. તો કેટલા બધા જીવડા મરે, બરોબર. તો શું એને પાપ લાગે? પણ જો એ જીવડા ના મારે તો શું થાય? કે ખોરાકનું ઉત્પાદન ના કરી શકે, તો પછી તમે શું ખાઈ શકો? પોતાના પરિવારનું પાલન પોષણ કેવી રીતે કરી શકે? તો આ સ્વધર્મ આપણે શીખવાનો છે, બરોબર. પછી બીજો એક દાખલો આપણે લઈએ કે કોઈ જલ્લાદ છે, કોઈ જજ છે, બરોબર ને? જજ શું કરે? કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા કરે, મૃત્યુદંડની સજા કરે, બરોબર ને? તો શું જજને પાપ લાગે? ના, એની નોકરી છે. જલ્લાદ છે તો જલ્લાદ તો બિલકુલ પાંચડે લગાવીને લટકાઈ દેશે ફાંસી. તો શું છે? એ એનો સ્વધર્મ છે. તો આવી રીતે જ્યારે આપણે સ્વધર્મ કરતા હોય, બરોબર ને, નોકરી કરતા હોય, બરોબર, તો આ વસ્તુ આપણે શીખવાનું છે, બરોબર, કે આ નિભાવવાનું છે, બરોબર. કરતા જઈને કેવી રીતે આ જાણવાનું છે. અને શું કહે છે ભગવાન? કે મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભગવાનની પ્રસન્નતા તે કાર્ય કરે છે ને, તો બિલકુલ એને શાનો ડર લાગે છે? મૃત્યુનો ભય લાગે છે, પાપનો ભય લાગે છે. પણ જ્યારે તમે ભગવાનને શરણાગત હોય, બરોબર, અને જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે ભગવાનની સેવા માટે જે કર્મ કરવામાં આવે છે એની અંદર આપણને પાપ લાગતું નથી. અર્જુનને પણ એ જ સમજાય છે, બરોબર. પછી નિષ્કામ કર્મ વિશે ભગવાન બતાવે, આપણા સ્વધર્મ વિશે. કર્મણવાધિકારી છે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતેષુર્ભુર્વા તે સંગોસ્ત કર્મણી.
તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સકર્મ કરવામાં કદી આસક્ત થઈશ નહીં. આ ખૂબ સરસ બધાનો ફેવરેટ શ્લોક છે, બરોબર. નિષ્કામ કર્મ કેવી રીતે કરવું, બરોબર. હવે તો આપણને તો બધાને એવું હોય, તમે બધા જોડાયેલા રહીજો, કદાચ 5-1 મિનિટ લઈ રહીશું, કેમ કે આ અધ્યાય પણ મોટો છે, બરોબર. પણ હું થોડુંક આપણે સમજવાની થોડી જરૂર છે. બિલકુલ મુખ્ય પોઈન્ટ આપણે સમજી લઈશું તો આપણને સારું રહેશે. કે સિમ્પલ અંદર આની અંદર એક દાખલો લઈએ, બરોબર. આપણે કોઈ પણ વિચારતા હોય કે આપણે કોઈ પણ કર્મ કરીએ એટલે આપણને ફળ મળવું જ જોઈએ, બરોબર. પણ શું થાય છે કે આપણે કર્મ કરીએ ખરા, પણ આપણને કોઈ વાર ઘણીવાર ફળ મળતું નથી. પણ આપણે એક દાખલો લઈએ. દાખલા તરીકે 2 વિદ્યાર્થી છે, બરોબર ને. એક વિદ્યાર્થી છે, બંને 10મા ધોરણમાં ભણે છે. એક વિદ્યાર્થીના જે મા બાપ છે એ થોડા ભક્ત છે, બરોબર ને. તો એ કહે છે કે બેટા તું વાંચવાનું કર, બરોબર. અને બીજા બાળક છે એના માતા પિતા ભક્ત નથી, બરોબર. આ બધું જાણતા નથી. તો એ શું કરે, તું વાંચ જબરજસ્તી વંચાવે, બરોબર ને. એનું મન હોય કે ના હોય, જબરજસ્તી તારા આટલા જ ટકા લાવવા પડશે, બરોબર ને. તારે તું સ્કોર નહીં લાવે તો આ કરીશ, તે કરીશ, પેલું કરીશ, અને દબોન આપે અને જબરજસ્તી એને વંચાવે. જ્યારે બીજાના જે મા બાપ છે, બરોબર, થોડા ભક્ત છે, એ શું સમજાવે છે કે બેટા તું ચિંતા ના કરીશ, તારે જે રિઝલ્ટ આવે, બરોબર, પણ તું ખાલી વાંચવાનું જ કર બેટા, બરોબર ને. તું લખવાનું કર, બરોબર. તો તમે વિચાર કરી શકો છો, બરોબર, કોનું રિઝલ્ટ સારું આવશે. હરે કૃષ્ણ, કૌશિક પ્રભુજી. હા, જેને દબાણ નથી કર્યું એનું રિઝલ્ટ સારું આવશે કે સારું આવશે, ખાલી બરોબર ને. કેમ કે વાંચવાનું એમને રિઝલ્ટની, વાંચવાનું. હા, હા, બરોબર છે, રિઝલ્ટની પરવા નથી કરી, બરોબર. પેલાની અંદર રિઝલ્ટની અંદર એનું પ્રેશર હશે, તો પ્રેશરની અંદર એ કેવી રીતે સારી રીતે કરી શકશે. તો આ શ્લોક દ્વારા આપણે સાચી વાત સમજવાનું છે. છે, બરોબર, કે ઈઝી રીતે સમજવાનું છે. તો તારું તું કર્તવ્ય કરવાનો તારે વિદ્યાર્થી તરીકે તારે ભણવાનું છે, બરોબર. એક પતિ તરીકે મીન્સ પરિવારનું પાલન પોષણ કરવાનું છે. ક્ષત્રિય તરીકે તારે યુદ્ધ લડવાનું છે, બરોબર. બ્રાહ્મણ તરીકે જે પૂજા પાઠ કરવાનું છે, બરોબર. ઘણા બધા એવા આપણે દાખલા છે, આપણે લઈશું, બરોબર. આપણે આગળ વધશું, બરોબર. પણ ધીમે ધીમે આપણે સમય મળે છે, બરોબર. હવે ચોથો પ્રશ્ન છે, પરંપરાને નાશ થશે, બરોબર ને. તો ચિત્રની અંદર ખૂબ સરસ છે, બરોબર. જો આ પ્રભુજી છે, બરોબર, એના નાના દીકરાને શું કરાવી રહ્યા છે, ધોતી પહેરાવી રહ્યા છે, બરોબર. હવે આવા બાળકો નાનપણથી જ શીખવેલું હોય કે ધોતીની અંદર કદાચ જીન્સનો પેન્ટ ને બધી અત્યારે લોકોને બધા શોખ હોય, બરોબર ને. પણ તમે પોતે ધોતી પહેરવાની કદાચ કોશિશ કરી, એટલું કમ્ફર્ટેબલ લાગે, બરોબર. આપણું જે સનાતન સંસ્કૃતિ છે ને, બહુ જબરજસ્ત છે. પણ આપણે હંમેશા કેવું છે, બીજાનું અનુકરણ કરતા હોય છે. પણ આપણે જ્યારે આવી રીતે પ્રયત્ન કરીએ, બરોબર, આપણે બાળકને નાનપણથી જ શીખવીએ તો કંઈ પ્રોબ્લેમ થાય, બરોબર ને. તો ચોક્કસ આપણને સમજ આવે કે ટ્રેન કરેલું હોય કોઈ બી વ્યક્તિ, બરોબર. તો કોઈ પણ એવી રીતે ભગવાન અર્જુનને અહીં આગળ બતાવે છે કે વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ 3 ગુણોથી પર થા, સર્વદંતોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહી આત્મપરાયણ થા. તો ભગવાન અહીં આગળ ગુણાતીત થવાની વાત કરે છે. હંમેશા આપણે કેવું છે કે 3 ગુણોની અંદર આપણે ચાલતા હોય તો આપણે અંદર આ ખૂબ સરસ ભગવાન કહે છે આ શ્લોકની અંદર. થોડાક દિવસ કરીએ કે એની રિલેટેડ છે. જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણવા માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. તો આ ખૂબ સરસ રીતે જાણવાનું છે. કેમ કે ગામની અંદર કેવું બધા અલગ અલગ કૂવા હોય. એક પાણી પીવાનો કૂવો હોય, એક વાસણ ધોવાનો કૂવો હોય, બરોબર, એક કપડાં ધોવાનો હોય, એક ખેતી માટેનો કૂવો હોય. પણ એક જો જળાશય હોય તો શું થાય, તો જળાશયની અંદર બધું જ આપણી ઈચ્છાઓ પૂરી થઈ જાય. તો અર્જુનજી અહીં આગળ ભગવાનને એ જ કહે છે કે તું તારું આદર્શ પ્રસ્થાપિત કર. કેમ કે હંમેશા આપણે કેવું છે કે વેદોની અંદર શું છે, ઘણી બધી વેદોની અંદર 3 વસ્તુ છે: ઉપાસના કાંડ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ છે, બરોબર. તો હંમેશા લોકો કેવું છે, કર્મકાંડની અંદર લાગતા હોય છે. કર્મકાંડની અંદર કેવું કઈ વસ્તુ પ્રાપ્ત થાય, બરોબર. આ કરવાથી સારી પત્ની પ્રાપ્ત થાય, આ કરવાથી ધન પ્રાપ્ત થાય, આ કરવાથી બુદ્ધિ પ્રાપ્ત થાય, એવું અલગ અલગ દેવી દેવતાની પૂજાનું પાઠનું વર્ણન છે. તો પણ જ્યારે એનો ઉદ્દેશ શું છે કે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે જીવ વિશે, બ્રહ્મ વિશે, ભગવાન વિશે આપણે જાણવું જોઈએ, એ એનો ઉદ્દેશ છે. પણ જ્યારે આપણે ઉદ્દેશ બધો જાણી જોઈએ, બરોબર, કોઈ બી વસ્તુ છે કે આપણે કોઈ બી સ્ટોરી લીધી, વાર્તા લીધી, બરોબર. પણ જે વાર્તાની અંદર આપણને એ વાર્તા શું કહેવા માંગે છે, બરોબર, એ જ જો આપણે પહેલેથી એનો જે સાર, જે વસ્તુ સમજી લઈએ તો આખી વાર્તા વાંચવાની જરૂર ખરી નહીં વાંચવાની. તો અર્જુનને પણ એવું કહેશે કે તું તારો ક્ષત્રિય તરીકેનો તારો આદર્શ પ્રસ્થાપિત કર. તું એક ક્ષત્રિય તરીકેનો યોદ્ધા પ્રસ્થાપિત કર. એટલે તારા બાળકો છે કે મારા બાપાએ યુદ્ધ કર્યું હતું, મારો જે પિતા છે, બરોબર, એ મોટા ધનુષ્યધારી છે, તો તારા બાળકો પણ આ કરશે. તો તારું ઓટોમેટિક, આપણને પણ આવી પરિસ્થિતિ હોય જ્યારે આપણે ઘરની અંદર હોય, આપણા બાળકો હોય, પરિવાર હોય, ત્યારે આપણે પણ આ કરવાનું છે. આપણે પોતે એવું વર્તન કરવાનું છે. એ વર્તનથી જ આપણા બાળકો આપણે સુધરી જશે અને આપણે ખૂબ મહેનત નહીં કરવી પડે, બરોબર. બધાને પોતાને અનુભવ જ છે, કેમ કે આપણા બાળકો પણ આપણી કોપી કરતા હોય છે. પછી અર્જુનની 5મો પ્રશ્ન, અનિર્ણયતા, કરવું જોઈએ કે ના કરવું જોઈએ, બરોબર. તો ભગવાન કહે છે કે કૃષ્ણનું શરણ જે સ્વીકારે છે તે નિર્ણયમાં દૃઢ હોય છે, કારણ કે તેને બધું જ જ્ઞાન હોય છે, જીવનનો ઉદ્દેશ પણ ખબર હોય છે.
હે ને? તો જે કૃષ્ણ ભક્તિની અંદર આવે છે, બરોબર, એ દ્રઢ નિશ્ચય જ્યારે ભગવદ્ ગીતાનું તમને જ્ઞાન પ્રાપ્ત થશે તો તમને તમારા જે ડિસિઝનો છે, બરોબર, ડિસિઝન લેવાની અંદર પણ સરળતા રહે છે. તો ભગવાન આગળ કહે છે, હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા છે અને તેનું ધ્યેય પણ એક હોય છે. જેવો દ્રઢ નિશ્ચય નથી તેની બુદ્ધિ પણ અનેક શાખામાં વિભક્ત થયેલી હોય છે. જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ, ભગવાન દ્વારા જે બતાવે છે એ પ્રમાણે થોડી ચાલવાની કોશિશ કરીએ તો બિલકુલ દ્રઢ નિશ્ચય હોય છે, બરોબર ને? એ આમ તેમ ડાયવર્ટ થતા નથી. તમે ઇસ્કોનની અંદર પણ જુઓ ને, આવો તો વધારે ભક્તો એકવાર ઇસ્કોનની અંદર આવી જાય છે પછી બીજે બધે એમ તેમ જ્ઞાન માટે એમ ફાફા નથી મારતા, કેમ કે બિલકુલ અહીંયા ભગવાન વિશે જ જ્ઞાન આપવામાં આવે છે અને બિલકુલ સ્ટેબલ ચાલતા હોય છે, બરોબર. તો જે ભગવાનના ભક્તો હોય છે, દ્રઢ નિશ્ચય હોય છે અને એમની બુદ્ધિ પણ સ્થિર હોય છે, કેમ કે એમને બધું કિંતુ ડાઉટ પરંતુ કંઈ જ રહેતું નથી, બરોબર. આગળ ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનમાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તો સ્થિત પ્રજ્ઞ વિશે કોણ કહેવાય છે? જેને આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લીધો છે, બરોબર, કે બધું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અને પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને હું શરીર આત્મા નથી એવું નથી, બિલકુલ એની અંદર એ અનુભવી પણ શકે છે, બરોબર ને? આચરણ બી કરી રહ્યો છે, બરોબર. અહીંયા આગળ આવું બધું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણા કિંતુ પરંતુ કોઈ પણ ડાઉટ રહેતા નથી, બરોબર. આપણી પાસે એવા ઘણા બધા ભક્તો છે, બરોબર, કે એ પોતે પણ આવી રીતે અનુભૂતિ કરી છે, બરોબર. આપણા જે આચાર્યો છે, બરોબર, આપણી જોડે ઘણા બધા સિનિયર ડિવોટી છે, આ વસ્તુને અનુભવી કંઈક આત્મક સાક્ષાત્કાર. કેમ કે જ્યાં સુધી આત્મક સાક્ષાત્કારમાં આપણે સ્થિત ના થઈશું ને ત્યાં સુધી આપણને આ બધું થોડું કેવું છે, કન્ફ્યુઝન, ડાઉટ, કિંતુ પરંતુ લાગશે. પણ જેમ જેમ આપણે આત્મજ્ઞાન વિશે વધુ જાણવાની કોશિશ કરશું તો બધું જ આપણી આ ડાઉટ ક્લિયર થઈ જશે. તો આપણે સ્થિત પ્રજ્ઞ થઈ જશે. આપણે બિલકુલ આપણું કર્મ બિલકુલ નિભાવશું. આપણે જેવી રીતે સ્વધર્મ નિભાવો છે એવી રીતે નિભાવશું અને એવી રીતે આપણો જીવન નિર્વાહ પણ આગળ સારી રીતે ચાલે અને સારી રીતે આપણે સમજી પણ શકીએ. તો ખૂબ સરસ આપણે આ સમજવાનું છે, બરોબર. વારંવાર આપણને જ્યારે આ જે છે, બરોબર, તો આપણને કન્ફ્યુઝન થતું હોય કે કોઈ પણ વ્યક્તિનું પતન કેવી રીતે થાય, બરોબર ને? કે કોઈ પણ વ્યક્તિ તરત જ એનું કોઈક લફરાની અંદર લાગી જાય, કોઈ વ્યભિચારની અંદર લાગી જાય, કોઈ તરત જ એનું પતન થઈ જાય, બરોબર, કે એનું નુકસાન થઈ જાય. તો આ કેવી રીતે થતું હોય છે, બરોબર? તો ખૂબ સરસ અહીંયા આગળ જે આ સાયકલ બતાવ્યું છે, બરોબર ને, એના દ્વારા આપણે સમજી શકીએ, બરોબર. તો ભગવાન ખૂબ સરસ કહે છે, ધ્યાયતો વિંસાન પુંસ સંગસ્તે સુપ જાયતે સંગસ્ય જાયતે કામ કામ ક્રોધોપભિજાયતે. અનુવાદ: ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને તથા કામનાથી ક્રોધ ઉદ્ભવે છે. હવે આગળ પણ શ્લોક લઈએ કે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ વિભ્રમ થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. ખૂબ સરસ છે, બરોબર. આ એક અહીં ચિત્રની અંદર આપણે જોઈ રહ્યા છે, એક પ્રભુજી છે, બરોબર. તો એક સુંદર સ્ત્રીને, એક છોકરો છે, યુવાન છોકરો છે, એક સુંદર છોકરીને જોઈ રહ્યો છે. તો જોઈ રહે છે એટલે જોશે એટલે શું થશે? એના વિશે ચિંતન કરશે. ઘરે આવશે, સુંદર છોકરીને જોશે, પછી ચિંતન કરશે, બરોબર, કે કેટલી સુંદર હતી. તો ચિંતન થશે. પછી એની અંદર ચિંતનની અંદર શું થશે? એને આસક્તિ પેદા થશે. ખરેખર એને મારી પત્ની બનાવવી જોઈએ, બરોબર, મારી ગર્લફ્રેન્ડ હોય તો સારું, બરોબર, એવું વિચારતા હોય. પછી આવી આસક્તિથી શું થાય? કામ ઉત્પન્ન થાય, બરોબર. તો કામ એટલે ઈચ્છા થાય કે એ આવશે તો મારું ઘરવાર રોનક થઈ જશે, બરોબર, મને મજા કરાવશે, બરોબર, એવી કામના ઉત્પન્ન થાય, બરોબર. પણ જો આપણને જો પ્રાપ્ત થાય તો પ્રાપ્ત થશે તો વાંધો નહીં, પણ જો ના પ્રાપ્ત થઈ, બરોબર, અને જો એને ના પાડી દીધી તો શું થશે? ક્રોધ આવશે. તો ક્રોધ આવશે એટલે માણસ શું કરશે? ગુસ્સો આવશે, બરોબર. ગુસ્સામાંથી શું થશે? મોહ ઉત્પન્ન થશે. મોહ થશે એટલે આપણને એવું ભૂલી જ જશું કે એકચ્યુઅલી કેવું છે, આ બાબતે કેવું છે કે આવી જે આ લફરાની બાબતમાં પહેલા પણ માર ખાધો છે. કોઈના ભાઈએ, કોઈના પિતાએ મને માર માર્યો છે અને મને ખાસું એવું નુકસાન થયું છે, બરોબર. પણ છતાં એ મોહની અંદર હોય એટલે ભૂલી જાય કે ના ના ના, આ વખતે તો આ સ્ત્રીને હું પ્રાપ્ત જ કરી લઈશ, બરોબર. અને પછી શું થાય કે સ્મરણ શક્તિનો નાશ થાય. જ્યારે મોહની અંદર હોય ને વ્યક્તિ, ત્યારે જોજો કે મારે પ્રાપ્ત કરી લેવું. તો આવા લોકો કેવા હોય ખબર? હું મેળવી જ લઈશ કરીને ગમે તે કરતા હોય છે. તો સ્મરણ શક્તિનો નાશ થાય છે, બરોબર. અને જ્યારે સ્મરણ શક્તિનો નાશ થાય છે, ભ્રમિત થઈ જાય કે શું કરવું ના કરવું એને ખબર જ નથી. ઘણીવાર આવા લોકો શું કરતા હોય છે? બિલકુલ, જો મારી નહીં તો બીજા કોઈની નહીં. આવા લોકો પેલું એસિડ લઈ લે, બરોબર, એની પર ફેંકી દે, બરોબર, એનું મર્ડર કરી નાખે, બરોબર ને? તો આવી રીતે શું થઈ જાય કે એની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય. જ્યારે ભ્રમિત થઈ જાય તો એની બુદ્ધિ નષ્ટ થઈ જાય. અને આવી બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થઈ જાય તો શું થાય કે આવું બધું ભ્રષ્ટ બુદ્ધિ થઈને શું કરે કે મારી નહીં તો બીજા કોઈની નહીં, અને એના પર હુમલો કરી દે, એને મારી નાખે, એનું અપહરણ કરવાની કોશિશ કરે. અને પછી શું થાય? એને જેલની સજા થાય, બરોબર. પછી એને મીન્સ
શું કહેવાય કે જેલની સજા થતી હોય કે ઘણીવાર એને મીન્સ એનું કોઈ મર્ડર કરી નાખે, તો આવી રીતે વ્યક્તિનું પતન થતું હોય છે. તો એક દિવસમાં પતન નથી થતું. તો આ જે બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ થાય. જ્યારે આ પતનના જે આ 8 કારણો છે, આપણે જો પોતાના જીવનની અંદર વિચારશું ને, તો આપણે પણ પોતાને ક્યારે પતિત નહીં થવા દઈએ. બરોબર કે મારે ખરેખર હું આ વસ્તુને યોગ્ય છું કે નહીં યોગ્ય છું. બરોબર, પણ જ્યારે તમે ભગવદ્ ગીતાનું ટોટલ 18 અધ્યાય સુધી જોડાયેલા રહેશો, તો આપણને આ બધું જ બિલકુલ આપણને ડાઉટ આપણો કિંતુ પરંતુ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. બરોબર ને? તો શું થાય છે? તો પહેલું તો આપણે વસ્તુને જોઈએ છે, પછી વસ્તુ પ્રત્યે આકર્ષણ થાય છે, આમાંથી આપણને લસ્ટ પેદા થાય છે, વાસના પેદા થાય છે. બરોબર, પછી એના પર ના મળે તો ગુસ્સો આવે છે, અને ગુસ્સામાંથી શું થાય છે? ઇલ્યુઝન, ભ્રમિત થઈ જાય છે, અને ભ્રમિત થવાથી શું થાય છે? મેમરી, બરોબર, લોસ થઈ જાય છે, મોહ પેદા થાય છે, અને લોસ ઓફ ઇન્ટેલિજન્સ શું થાય છે? ફોલ થાય છે. બરોબર, આપણો પતન થઈ જાય છે. આવું દરેક વસ્તુની અંદર હોય છે કે બરોબર, તમને દાખલા તરીકે અમને કોઈ ડાયાબિટીસ થવાનું કારણ છે, કદાચ કોઈને ટેન્શન હશે, પરિણામ છે કયા કારણથી હોય. બરોબર, અમુક વાર લોકોને મોટાપાનો પ્રોબ્લેમ છે. બરોબર, અમને તો ખાસ કરીને એ જ વધારે અત્યારે બિઝનેસ ચાલી રહ્યો છે. બરોબર, ડોક્ટરોને ખૂબ ધંધા ચાલે છે એના, કે જે જાડો પાતળો થવાનું. બરોબર ને? તો એને શું કરે કે એને બધી બજારની અંદર ફરે એટલે ગમે તે વસ્તુ ગમે ખાવાની, એટલે તરત જ ખાતા જ હોય છે. ડબાયટ પાર રાખે. બરોબર ને? પણ પછી શું થાય? પછી આવું બધું જો વધી જાય. બરોબર ને? પછી શું થાય? વધી ગયું પછી હવે ડાઉન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. બરોબર, તો ભ્રમિત થઈ જાય, બુદ્ધિ નશે. કેમ કે આપણી જીભ છે ને, આપણે 5મા અધ્યાયની અંદર સારી રીતે જાણીશું. બરોબર, કે અમુક જે જીવની એક ઇન્દ્રિય પાવરફુલ છે, પણ મનુષ્યની ઇન્દ્રિયો તો બધી જ ઇન્દ્રિયો પાવરફુલ છે. બરોબર ને? આપણી આંખો, આપણી જનેન્દ્રિય, નાક, કાન બધું જ પાવરફુલ છે. બરોબર ને? તો ઘણી ખતરનાક પરિસ્થિતિ છે આપણે, પણ તમે જોડાયેલા રહેજો. આપણે ધીમે ધીમે સમજવાની કોશિશ કરીશું. બરોબર, હું થોડો 10-12 મિનિટ વધારે લીધી છે. બરોબર, આ અધ્યાય પૂરો થાય છે, તો અહીં આગળ આપણે ટેમ્પલેટ ફોર્મમાં જોઈએ. કરુણા વિશે આપણને ભગવાન 11-30 બતાવ્યું કે હું શરીર નથી, હું આત્મા છું. અને આપણે જે દ્રષ્ટાંત ઉદાહરણ દ્વારા સમજી શક્યા. બરોબર, પણ વારંવાર જ્યારે સાંભળશું તો આપણો પણ આ ડાઉટ ક્લિયર થઈ જશે. અને આનંદ નથી તો જો તું યુદ્ધ કરીશ સ્વધર્મમાં તો તને સ્વર્ગ પ્રાપ્તિ થશે, અને જો મૃત્યુ પામીશ તો આખું રાજ્ય મળશે, આખા પૃથ્વીનું રાજ્ય મળશે. અને પાપનો ભય તો ભગવાનની સેવાની અંદર જે કરવામાં આવે છે, જે રીતે હનુમાનજી કરી, એવી રીતે કોઈ પ્રવૃત્તિ આપણને પાપ લાગતું નથી. સ્વધર્મની અંદર પાપ લાગતું નથી. કુટુંબ પરંપરાનો નાશ. બરોબર ને? કૌટુંબિક પરંપરા માટે તારે ચિંતા કરવાની જરૂર નથી. તું તારો એવો આદર્શ પ્રસ્થાપિત કર. બરોબર, તું તારું એવું શ્રેષ્ઠ કામ કર કે એને જોઈને તારા પાછળના પરિવારના લોકો જોશે અને એમાંથી બધું શીખી જશે. તો તારે એ ચિંતા કરવાની છે. અને અનિર્ણાયકતા, કે જે મારા બતાવેલા માર્ગ પર જે ચાલે છે, બરોબર, કે હું બતાવેલું એ પ્રમાણે ચાલે છે, તો એ લોકો દ્રઢ નિશ્ચયી હોય છે. બરોબર ને? તો એ પ્રહલાદ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, કેટલા દ્રઢ નિશ્ચયી હતા. બરોબર, અને ખૂબ સરસ એ ભક્તિ પ્રાપ્ત કરી. આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તોનો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બરોબર, હરે તો કૃષ્ણ થોડો પ્રભુજી, તમારો દંડવત સમય લીધો, પ્રણામ. પણ કેવું છે આ હરે જરૂરી હોય છે. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરે અને કૃષ્ણ પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. હરે ખૂબ કૃષ્ણ ધન્યવાદ. પ્રભુજી. હરે કૃષ્ણ.